સાહેબ, છ તત્વે કુદરતી મિશ્રણે ઘડાયું મારું વ્યવસ્થિત. વ્યવસ્થિત એટલે તમે જે અવસ્થામાં ગયા અવતારમાં અવસ્થિત થયા હતા એનું કુદરતે વ્યવસ્થિત રૂપે પરિણામ આપ્યું. અવસ્થામાં અવસ્થિત થવું એટલે તન્મયાકાર છે. શું થવું? કોઈ પણ અવસ્થા આવી, રાગ વાળી અથવા દ્વેષ વાળી, એમાં તન્મયાકાર થયા એને અવસ્થિત કહેવાય. શું કહેવાય? એ અવસ્થિત નું પછી શું આવે? વ્યવસ્થિત. એ તન્મયાકાર થયા તારે જેવા ભાવ કર્યા હતા એવું જ વ્યવસ્થિત એટલે પરિણામ કુદરત આપે છે. પરિણામ આપે ત્યારે આપણને ખબર નથી કે કઈ અવસ્થામાં ગયા અવતારમાં તન્મયાકાર થયા. ખ્યાલ આવ્યો? એટલે આજે ટેલી કરવા જાવ તો થતું નથી. જન્મથી મોત સુધી આજે કશું ટેલી ના થાય. કેમ? કારણ કે ગયા અવતારના કર્મનું છે. આજે તમારે જન્મો એટલે મા બાપ પણ તૈયાર જ, તમારે પસંદ નહીં કરવાના. બોલતા નથી. કારણ કે કર્મનું ફળ છે. ફળમાં ચોઈસ ભાઈ બહેન પસંદ નહીં કરવાના કે કરવાના. જન્મતાની સાથે રહેવાનું, ઘર મળે, ગામ મળે, ધર્મ મળે, પસંદ નહીં કરવાનું. જન્મજાત જ મળી જાય. તમારી ચોઈસ પ્રમાણે ધર્મ ના મળે. તમે જે ઘરમાં જન્મ્યા એ તમારો ધર્મ. તમારે કાકા, મામા, ભાઈબા કોઈ પસંદ નહીં કરવાના. બોલતા નથી. હા કે ના? કે પસંદ કરવાના? અરે તમારું નામે પસંદ નહીં કરવાનું. બોલતા નથી. સાહેબ બોલતા નથી. કે આપણું નામ આપણે નક્કી કરીએ. બોલો. કશું પસંદ નહીં કરવાનું. કેમ? કારણ કે કર્મનું ફળમાં તમારી પાસે ચોઈસ નથી, બીજમાં ચોઈસ નથી. એ બીજને ફળમાં રૂપાંતરિત કરવું એ કામ કોનું છે? કુદરતનું. આજે જમીનમાં ગોટલો વાવ્યો હોય એમાંથી ઝાડ બનીને કેરી કરવાનું કામ કોનું છે? કુદરતનું. એટલે કેરી એટલે ફળ અને ગોટલો એટલે તમે જે કર્મનું બીજ નાખ્યું છે એને ફળમાં રૂપાંતરિત કોણ કરે? કુદરત. એ કુદરત જયારે ફળમાં રૂપાંતરિત કરે ત્યારે છ તત્વે કુદરતી મિશ્રણ, એમાં છ તત્વો સમાયેલા હોય. 5 તત્વથી અવસ્થા બને અને છઠ્ઠા તત્વથી એની હાજરી હોય. દાખલા તરીકે ઝાડ હોય તો ઝાડમાં પણ જળ તત્વ હોય, ગતિ સહાયક હોય, સ્થિતિ સહાયક હોય, ટાઈમ બી હોય અને સ્પેસ બી હોય. તારે તો પાણી ને હવા લઈ શકે. ખ્યાલ આવ્યો? અને એમાં આત્મા પણ હોય એટલે જીવતું કહેવાય. છઠ્ઠું તત્વ. એટલે 6 તત્વો લખ્યું છે ને. 6 તત્વે કુદરતી મિશ્રણ. આ મિશ્રણ કોને કર્યું છે? આ તત્વનું કુદરતે કર્યું છે. 6 તત્વે કુદરતી મિશ્રણ ઘડાયું મારું વ્યવસ્થિત. આ 6 તત્વે કુદરતી મિશ્રણ થયું એ શરત મારાથી વ્યવસ્થિત ઘડાયું. ખ્યાલ આવ્યો? એટલે એ જ્ઞાની પુરુષ એવું કહેવા માંગે છે કે આ તમારું જે કર્મનું બીજ પડી ગયું એ બીજના ફળમાં કુદરત આવી રીતે 5 તત્વો મિકેનિકલ અને એક ચેતન તત્વની હાજરી આપે છે, જે કર્મ ફળ રૂપે તમને કામ કરે છે. પછી વ્યક્તિ હોય કે વસ્તુ હોય. ખ્યાલ આવ્યો? એટલે આ જગત આખું સ્વયં સંચાલિત છે. શું કીધું? એટલે આપણને લાગે કે સ્વયં સંચાલિત છે તો આપણે કેમ જવાબદાર? તારે પાછું ઉમેરવાનું હતું. પરિણામમાં સ્વયં સંચાલિત. ઉમેરવાનું હતું. જો કોઝમાં સ્વયં સંચાલિત હોય તો પછી પુરુષાર્થ શબ્દની જરૂર નથી. પણ આ જે 5 ઇન્દ્રિય છે, અનુભવાય છે ને દુનિયા, એ કેવી છે? સ્વયં સંચાલિત. એ બધું થયા કરે. 5 ઇન્દ્રિયોથી જે અનુભવાય છે જગત એ સ્વયં સંચાલિત છે. સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્ર, દિવસ રાત, ઉનાળો, શિયાળો, ચોમાસું, પૂનમ, અમાસ, ભરતી, ઓટ અને આપણને જે કર્મના ફળ મળે છે એ બધું જ કેવું છે?
સ્વયં સંચાલિત. આપણને ખબર નથી પડી કે કાલે શું થશે. સ્વયં સંચાલિત. પણ એ સ્વયં સંચાલિત પાછળ તમારા ગયા અવતારનું બીજ જવાબદાર છે. એમને એમ ફળ આવતું નથી. બીજ. આ જગતમાં 3 પ્રકારના ધર્મો છે. 3 કેટેગરીના ધર્મો છે. 3 કેટેગરી. પહેલો ધર્મ આવે માનવ ધર્મ. કયો આવે? રિલિજિયન ઓફ હ્યુમેનિટી. જે આખું વિશ્વ એક્સેપ્ટ કરે. માનવ ધર્મ. કયો ધર્મ? માનવ ધર્મ. આખા વિશ્વમાં બધા જ એને એક્સેપ્ટ કરે. હ્યુમેનિટી. એ માનવ ધર્મ એ પ્રકૃતિથી પાળવાનો ધર્મ છે કે એક હ્યુમન બીજા હ્યુમનને હેલ્પ કરે. નાત જાત સંપ્રદાય પ્રદેશ જોયા એટલે હેલ્પ કરવામાં એ માણસ છે અને એને જરૂરિયાત છે અને મારી પાસે ક્ષમતા છે તો મારે હેલ્પ કરવી જોઈએ. એ માનવ ધર્મ. એમાં કોઈ સંપ્રદાય આવતું, એમાં કોઈ ડિવિઝન આવતા નથી. કોમન રિલિજિયન ઓફ હોલ યુનિવર્સ. કોમન રિલિજન. બીજો ધર્મ આવે સાંપ્રદાયિક ધર્મ. કયો આવે? એ સાંપ્રદાયિક ધર્મ બધાનો જુદો જુદો હોય. કેવો હોય? માનવ ધર્મથી જે પુણ્ય બંધાય એ ઊંચી કક્ષાનું હોય. કેવું હોય? દેવલોકે મળે એનાથી. કારણ કે માનવ ધર્મ પુણ્યની અપેક્ષાએ કરવામાં આવતો, પણ ધાર્મિક ક્રિયા તો તમે પુણ્યની અપેક્ષાએ કરો છો. જો બોલતા રહેશે યસ કે નો? કે હું આટલું કરું છું તો મને કંઈક તો મળવું જોઈએ ને. તપ કરું, જપ કરું, મારા ઘણું ગમે તે. પણ માનવ ધર્મમાં એવું રહેતું, કારણ કે તમે અનનોન પર્સનને હેલ્પ કરો છો. એ જિંદગી બીજું કોઈ ભેગો થાય બી કરો ને ના થાય. એટલે પહેલો માનવ ધર્મ આવે, એમાં કોઈ ડિવિઝન. બીજો આવે સાંપ્રદાયિક ધર્મ, જેમાં દરેક સંપ્રદાયનું પોતપોતાનું માળખું હોય. શું હોય? ફોર્મેટ. અને એ માળખાને આધારે એ ધર્મ ચાલતો હોય કે ભાઈ અમે આ ભગવાનને માનીએ એટલે પછી એ જ આવે માળખામાં, બીજા ના આવે. આ ગુરુ એટલે પછી આ જ ગુરુ. આ મંદિરમાં એટલે પછી આ જ મંદિરમાં જવાનું. આ મંત્ર બોલવાનું એટલે આ જ બોલવાનું. બધું ફિક્સ હોય. કેવું હોય? એવું બધાના અલગ અલગ સંપ્રદાયોનું કેવું હોય? ફિક્સ હોય. એને સાંપ્રદાયિક ધર્મ કહેવાય. શું કહેવાય? એ સાંપ્રદાયિક ધર્મો બધા ભેદ ઉભા કરનારા છે. શું કરવાના છે? હા. એટલે માનવ ધર્મમાંથી સંપ્રદાયમાં આવ્યો, સાંપ્રદાયિક ધર્મમાં આવ્યો ત્યારે એ વ્યક્તિગત પાપ પુણ્યને માનવા લાગ્યું. માનવ ધર્મ વ્યક્તિગત હતું. કોઈ પણ વ્યક્તિને હું હેલ્પ કરું, મારી ક્ષમતા છે અને એને જરૂરિયાત છે. પણ સાંપ્રદાયિક ધર્મ આવ્યો એટલે હવે હું ધર્મ કરું તો મને શું પુણ્ય મળશે, મને કઈ રીતે હેલ્પ થશે, એ પ્રશ્ન આવ્યો. સમજાય છે? એટલે આ માનવ ધર્મ કરતા ઊંચો ધર્મ ખરો, પણ સાંપ્રદાયિક રૂપે હોવાથી સાંપ્રદાયિક ધર્મમાં આત્માની વાતો આવે, મોક્ષની વાતો પણ આવે અને સારા ચારિત્ર્યની વાતો પણ આવે, પણ સેન્ટરમાં મને શું ફાયદો થાય એ હોય. ખ્યાલ આવે? સાંપ્રદાયિક ધર્મમાં એનાથી ઉપર જાઓ તો ત્રીજો ધર્મ આવે છે સનાતન ધર્મ. કયો આવે? સનાતન. જેમાં કોઈ ડિવિઝન ના હોય. જેમ માનવ ધર્મમાં ડિવિઝન નથી એમ આમાંય ડિવિઝન નથી. જેમ માનવ ધર્મમાં મને શું ફાયદો થાય એવું નથી, એમ સનાતન ધર્મમાં પણ મને શું ફાયદો થાય એ નથી.
કારણ કે સનાતન ધર્મ એ સનાતન એવા આત્માની ખોજ માટે છે, પાપ પુણ્ય માટે, ભૌતિક માટે નથી. એટલે સનાતન ધર્મને મુક્તિનો માર્ગ કયો. કયો માર્ગ કયો? મુક્તિનો માર્ગ કયો. સમજાયું? એ મુક્તિનો માર્ગ એવો હોય કે જેમાં શરીરની નહીં, આત્મહિત માટે છે, આના હિત માટે નથી. સાંપ્રદાયિક ધર્મ આના હિત માટે છે, પુણ્ય અને પાપ. સનાતન ધર્મ આત્મહિત માટે છે, આત્માની ખોજ. મને પાપ પુણ્ય મળે એ મારો વિષય નથી, મને મારા આત્માની કેમ અનુભૂતિ થાય એ મહત્વનું છે. આને તો બાળવાનું છે. આ પદમાં આવ્યું ને કે આને તો બાળવાનું છે. આ પદમાં આવ્યું ને, જીવીને મરતું એ છે શરીર. રિયલમાં પોતે કોણ છે? આત્મા છે. અને જીવે ને મરે છે કોણ છે? શરીર છે. આપણે તો આત્મા છે. આને તો બાળવાનું છે. આપણું હોય તો બાળવાનું ના હોય, ને બાળીએ છે નક્કી આપણું નથી. કર્મ ભોગવવાનું સાધન. કર્મ પતી જાય એટલે કુદરત સાધન લઈ લે, બીજા અવતારમાં નવું સાધન આપે. ક્યારે આવે? આવું છે. એટલે આ 3 પ્રકારના ધર્મ: માનવ ધર્મ, સાંપ્રદાયિક ધર્મ અને સનાતન ધર્મ. આ સનાતન ધર્મથી મુક્તિ છે, જેમાં શરીર, બીજાનું શરીર કે પોતાના શરીર, બેમાંથી એકેના લાભ માટે માનવ ધર્મ બીજાના ફિઝિકલ હેલ્થ માટે છે, સાંપ્રદાયિક ધર્મ પોતાના પુણ્ય માટે છે, અને સનાતન ધર્મ આત્મા માટે છે. ત્રણેય વસ્તુ કેવી થઈ ગઈ? જુદી થઈ ગઈ. સમજાય છે? આ 3 વસ્તુઓ બધાના જીવનમાં હોય. આ 3 વસ્તુ હોય, પણ જેનું મહત્વ આપે એ એનો ધર્મ થઈ જાય. મારી પ્રકૃતિમાં માનવ ધર્મ હોય, પણ મારી દ્રષ્ટિમાં સનાતન ધર્મ હોય, તો આને ઉદય કર્મ કહેવાય. મારા ઉદયમાં સાંપ્રદાયિક ધર્મ હોય, જન્મતાની સાથે જે કુળ ધર્મ પ્રાપ્ત થયો હોય, પણ હું એને મારો ઉદય પ્રકૃતિનો ધર્મ માનું, તો પછી એ રિલેટિવ ધર્મ છે. મારો રિયલ ધર્મ છે, હું શુદ્ધ આત્મા છું. એટલે પેલા ના હોય એવું નહીં, આ બેના ઉદય કર્મમાં હોય. માનવ ધર્મ અને સાંપ્રદાયિક ધર્મ કેવો હોય? ઉદય કર્મમાં. અને પુરુષાર્થમાં શું હોય? સનાતન ધર્મ. ખ્યાલ આવ્યો? હવે કોઈનો પુરુષાર્થમાં સાંપ્રદાયિક ધર્મ છે, તો પછી સનાતન ધર્મ ના હોય. આ 3માંથી એકને જ પુરુષાર્થ કહેવાય. ભલે 3 હોય તો એકને જ પુરુષાર્થ કહેવાય. તમે એમ કહો ના, મારે તો સાંપ્રદાયિક ધર્મ ના જોઈએ, તો લોકોની સેવા કરીશ, તો ભાઈ તમારા માટે માનવ ધર્મ એ છે. પછી ભલે તમે મંદિરમાં જાઓ, પણ તમને મહત્વ શાનું છે? માનવ ધર્મ. હવે તમે સનાતન ધર્મમાં જાઓ છો, તો ભલે ને ઉદયમાં માનવ ધર્મ હોય ને સંપ્રદાય ધર્મ હોય, પણ તમે એને પુરુષાર્થ કહેતા નથી, એ પ્રકૃતિના ધર્મ કહો છો. અને તમે સ્વધર્મમાં, સ્વ એટલે આત્મધર્મમાં, જેનો ક્યારે અંત આવતો નથી. પહેલા 2 ધર્મો અંતવાળા માટે છે. માનવ ધર્મ પણ આના માટે છે, ને સાંપ્રદાયિક ધર્મ પણ આના માટે. સમજાયું? આવી રીતે આ દુનિયાનું સંચાલન ચાલ્યા કરે છે. ના, પંચમહાભૂત તો શરીરનું ભાગ છે. પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, આકાશ એ શરીરનું બંધારણ માટે છે. એ તત્વ ના કહેવાય. તત્વમાં કહેવાય જળ તત્વ, ગતિ સહાયક, સ્થિતિ સહાયક, ટાઈમ એન્ડ સ્પેસ. તત્વ કહેવાય, અને તત્વ ના કહેવાય. અને શરીરના બંધારણના તત્વો કહેવાય. શરીરના બંધારણ, પણ તત્વ શબ્દ ના વપરાય. રો મટીરિયલ. હા, પંચમહાભૂત વપરાય છે, પણ તત્વ શબ્દ ના વપરાય.
ઇન્ગ્રેડિયન્ટ, બોડી જેનાથી બન્યું છે એ ઇન્ગ્રેડિયન્ટ કહેવાય. શું કહેવાય? કે આ બોડી શેનાથી બન્યું છે? કે આ 5 પ્રકારના ઇન્ગ્રેડિયન્ટ, પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, આકાશ, એ 5 પ્રકારના ઇન્ગ્રેડિયન્ટ થી આ બોડી બન્યું છે. પણ તત્વ ના કહેવાય. તત્વ તો એક જ કહેવાય, જળ તત્વ, અને બીજું ચેતન તત્વ. અને બાકીના જે 4 તત્વો છે એ જળ તત્વની અવસ્થા માટે સહાયક છે. એ મૂળ તત્વો ડાયરેક્ટ કામ નથી કરતા, પણ આ જળની અવસ્થામાં ગતિ સહાયક જોઈએ, સ્થિતિ સહાયક જોઈએ, ટાઈમ જોઈએ અને બે તત્વો, મૂળ 2 તત્વો, જળ અને ચેતન. આ દુનિયામાં 2 તત્વો છે મુખ્ય, જળ અને ચેતન સ્વભાવે જુદા છે. 2 તત્વો મુખ્ય, અને બાકીના 4 તત્વો છે એ જળ તત્વની અવસ્થાને સહાયક છે. બાકીના 4 તત્વોના તો અવસ્થા કેવી રીતે બને? સમય તત્વ જોઈએ, ગતિ સહાયક જોઈએ, સ્થિતિ સહાયક અને સ્પેસ જોઈએ. સ્પેસ વગર અવસ્થા કેવી રીતે બને? એવી રીતે છે. હવે ખ્યાલ આવી ગયો? દરેક વસ્તુ એના એક્ઝેક્ટ ફોર્મમાં સમજો ને તો ખ્યાલ આવે. દુનિયામાં તો જે વ્યવહારમાં વાતો રેન્ડમ વાત કરે છે, એને કોઈ જગ્યાએ ટેલી કરવાની નથી. વાંચીને હવેલી છે રિપીટ કરી નાખે છે. એ પોતાની સમજીને નથી બોલતો, એ સાંભળેલું ને વાંચેલું છે રિપીટ કરે છે. જે પ્રાપ્ત છે તમને ત્યાં કરતા ભાવ ને નિષ્ઠા ખરા દિલથી જે કાર્ય કરીશ ત્યાં ફળશે યોગ સંહિતા. જે ફરજો પ્રાપ્ત છે તમને ત્યાં કપતા ભાવ ને નિષ્ઠા કરા દિલથી જે કાર્ય કરીશ ત્યાં ફળશે યોગ સંહિતા. યોગ સંહિતા એટલે શું કહેવા માંગે છે? કોઈ પણ કાર્ય ભાવથી કરશો, ભાવથી નિષ્ઠાથી કરશો તો એનું અવશ્ય ફળ આવશે. શું આવશે? ભાવ. કર્મ શેનાથી બંધાય છે? ભાવથી. એ કર્મ ભાવ બંધાય છે, એની મજબૂતાઈ ક્યાંથી આવે છે? નિષ્ઠાથી. સ્ટ્રોંગ ભાવ જેને કહીએ ને નિષ્ઠા કહેવાય. ભાવ અને સ્ટ્રોંગ ભાવ 2 જુદી કેટેગરી થઈ ગઈ. ભાવ તો છે પણ સ્ટ્રોંગ ભાવ. એટલે એ એવા તમને બીજ પડશે ને બીજનું શું આવશે? તમે કાર્ય સુપરફ્લુઅસ કરશો તો બીજ પડશે અને ફળ આવશે, એમ કહેવા માંગે છે. ખ્યાલ આવી ગયો? યોગ સંહિતા એટલે તમારું આ બીજ પડશે, એનું રિઝલ્ટ આવશે. યોગ સંહિતા. ખ્યાલ આવે? આજે જે તમે યોગ એટલે જોડાવવું. શું કહેવાય? જોડાવવું. આજે તમે નિષ્ઠાથી કાર્ય કર્યું છે તો એ નિષ્ઠાથી કાર્ય કર્યું હોય, ભાવથી કાર્ય કર્યું છે, એનું રિઝલ્ટ આવશે. સંહિતા એટલે પરિણામ સ્વરૂપ. શું કહેવાય? પરિણામ. યોગ એટલે જોડાવું, એ જોડાવાનું આ રિઝલ્ટ આવે, પરિણામ. યોગ સંહિતા. બીજું શું પૂછવું છે? પતી ગયું તમારે? નાખો છો બસ. હે? ગટરના ઢાંકણા વાળું. હા, ગટરના ઢાંકણા ખોલી ગમે જો ત્યાં જ સુવાનું. એટલે આ વિષય સંબંધી કે છે કે આ 5 ઇન્દ્રિયના વિષયો છે ને બધા ગટરના ઢાંકણા જેવા છે, ખોલવા નહીં. શું કીધું? આ કાનનું ઢાંકણું ખોલો, અંદર સુગંધી આવે, બોલતા નથી. આંખના ઢાંકણા હવારે ખોલો તો પિયા નીકળે કે સુગંધી આવે? આ નાકના ઢાંકણા ખોલો તો કેવા લાગે? આ જીભ ખોલો તો હવારે વાસ મારતી હોય. બધા ઢાંકણા બધા કઈ ખોલવા જેવા એ બંધ જ આ રહ્યા. એ 5 ઇન્દ્રિયોના વિષયોના ઢાંકણા ગમે જો ત્યાં જ સુવાનું. એટલે આ 5 ઇન્દ્રિયના ઢાંકણા છે ને એનાથી જ આપણે સુખ ભોગવીએ છીએ કે દુઃખ ભોગવીએ છીએ. મને કાનને બહુ સાંભળવું ગમે છે સંગીત, આંખને જોવું બહુ ગમે છે દ્રશ્ય, નાકને સૂંઘવું ગમે છે, જીભને ચાખવું ગમે છે, અને શરીરને સ્પર્શ કરવું ગમે છે. આ 5 ઢાંકણા છે. શું છે? ત્યાં બધાને ગમે છે.
ગમે ત્યાં જ સુવાનું. સુવાનું એટલે એ ઇન્દ્રિયો એને ગમે છે બધી. એ ઇન્દ્રિયો દ્વારા જે આનંદ આવે છે, સુખ મળે છે, એ એને ગમે છે. પણ એ ગટરના ઢાંકણા. પછી આગળ શું છે? જ્યાં ખર્ચી ખુદની પુણ્ય, બીજાનું ગંદુ જોવાનું. કારણ કે એ ઢાંકણાથી પ્રાપ્ત થયેલું સુખ એ પોતાની પુણ્ય એનકેસ કરવા બરાબર છે. શું છે? નહીં, પણ તમે માન્યું ને, માટે તમારી પુણ્ય એનકેસ થઈ. શું થયું? વપરાય. તમે તમારી પાસે ખિસ્સામાં $500 છે. હવે પેલા એ કીધું કે આ પથ્થરો બહુ ચમત્કારિક છે. શું કીધું? હા, તમે ભગવાનના મંદિરમાં મૂકશો અને પ્રાર્થના કરશો, તમારું કામ થઈ જશે. એટલે પછી તમે કીધું કેટલા પૈસા? તો $100 આપો. તમે 500 માંથી 100 આપ્યા, એટલે તમારા 100 શું થઈ ગયા? ખર્ચાઈ ગયા. ઘેર આવીને મંદિરમાં મૂક્યું, પ્રાર્થના કરી, પણ ફળ ના આપ્યું, પણ ખર્ચાઈ ગયા. હવે ખ્યાલ આવ્યો? એટલે આ કીધું ને, ખર્ચી ખુદ નહીં પુણ્ય, બીજાનું ગંદુ જોવાને. ખ્યાલ આવ્યો? આ ઇન્દ્રિયના વિષયોમાં જોવા માટે પોતાની પુણ્ય ખર્ચી નાખી એમાં, અને એને માને છે કે મને આનંદ થયો. જ્યાં સુખ આધારિત છે, સાંભળજો, જ્યાં સુખ આધારિત છે એ બધા જ સુખો લોન ઉપર લીધેલા છે, રીપે કરવા પડશે. આધારિત સુખો કયા સુખો? સ્વાભાવિક સુખ છે એ આધારિત નથી, એમાં લોન હોય નહીં. પણ જે આધારિત સુખો છે બધા લોન ઉપર લીધેલા છે, રીપે કરવા પડશે. હવે રીપે શબ્દ કેમ વાપર્યો જ્ઞાની? કે જેમાં સુખ નથી એમાંથી સુખ મેળવ્યું. એટલે તારું સાચા સુખની ઉપર આવરણ આવ્યું. શું આવ્યું? આવરણ આવ્યું. એટલે તને મોથી એમાં જ સુખ ભાગશે, અને પાછું તું એમાં જ ફર્યા કરીશ, જન્મ મરણના ચક્કરમાં અને પાપ પુણ્યના ભોગવટામાં. કે આ લોન ઉપર લીધેલું સુખ એને રીપે કરવું પડે. શું કરવું પડે? ખ્યાલ આવ્યો? આપણે ગયા અવતારમાં નક્કી કર્યું હોય કે મારે આવા પ્રકારની વાઈફ જોઈએ છે કે હસબન્ડ જોઈએ છે, એવું નક્કી કર્યું હોય, અને તો જ આપણને જીવનમાં સુખ ભાસશે કે લાગશે, એવું આપણે ભાવ કર્યો હોય, તે પછી લગ્ન થાય અને પછી જે 7 ફેરા ફર્યા હોય, અને પછી જે 70 વર્ષની જવાબદારી લેવી પડે, ત્યારે ખબર પડે કે આ સુખ માટે લીધી કે દુઃખ માટે લીધી. એ જયારે આટા એક એક ઉકલે ને ત્યારે ખબર પડે. ખબર પડે કે કારણ કે પણ તમે ભાવ કર્યો ત્યારે તો સુખ માટે કર્યો ને, પણ આ સુખ નથી, લોન છે. હવે આપણને લાગે લોન કેમ કીધું? કારણ કે તમારું સુખ આધારિત છે. યુ હેવ ટુ રીપે. યસ કે નો? ખ્યાલ આવ્યો? તમારે સમોસામાંથી સુખ જોઈતું હોય તો પૈસા ખિસ્સામાંથી આપવા પડે, ભૂલતા નથી. ખ્યાલ આવ્યો? અને ખાધા પછી પણ શરીર નહીં બગડે એની ગેરંટી જો બોલતા નથી. એ તો કેવા બનાવ્યા છે એના ઉપર આધાર. જયારે તમે સમજો ને ત્યારે ખ્યાલ આવે. એમને અહીંયા બેસવું હોય તો છે ખુરશી? ઓકે, ના એ તો ખુરશી છે એને ખાલી. એટલે કહેવાનો મતલબ, અનાદિકાળથી આપણે લોન ઉપર લીધેલા સુખ, એટલે કે 5 ઇન્દ્રિયના વિષયોના સુખમાં જ આપણને આનંદ લાગે છે. ખ્યાલ નથી આવતું કે રીપે કરવા પડશે. સુખ એવું હોવું જે સ્વાભાવિક છે, જે આધારિત ના, જે પોતાનો સ્વભાવ હોય. સુખ માટે આધારિત હોવું જરૂરી નથી, પણ માનેલા સુખ માટે આધારિત હોવું જરૂરી છે. માનેલું સુખ, એના માટે આધાર જોઈએ. સાચા સુખ માટે આધાર ના જોઈએ. એ નિરાલંબ છે. કેવું છે? અવલંબન વગરનું છે.
ના જગતમાં બધા સુખો અવલંબન વાળા છે. એને બીજા શબ્દોમાં આધારિત કીધા. અવલંબન એટલે આધારિત. એ બધા રીપે કરવા પડશે. આવું આ જગત છે. માટે કે છે જ્ઞાની કે ભાઈ આવે છે તે સ્વીકારી લો, દુનિયા આ થમશે. આવે છે તે સ્વીકારી લો. ફરિયાદ કરો. જો આજે ફરિયાદ કરશો તો ફરી ફરિયાદ આવશે પાછું. ખ્યાલ આવ્યો? આજે તમે જે પ્રકૃતિ માટે કમ્પ્લેન કરો છો એ પ્રકૃતિ કેરી ફોરવર્ડ ઇન નેક્સ્ટ વર્ડ એઝ ઇટ ઇઝ. અને તમે સ્વીકારી લીધો, એકાઉન્ટ શું થઈ ગયું? ક્લોઝ થઈ ગયું. આ તો જૂનું ઉકલે છે, નવું પાછું બાંધે છે. એટલે સાયકલ ચાલુ ને ચાલુ રહે છે. સમજાય છે? આત્માનું સુખ છે એ કઈ રીતે ખબર પડે? યસ, સરસ પ્રશ્ન. આત્માનું સુખ છે કેવી રીતે ખબર પડે? તો કે આત્માનું સુખ છે એ સ્વાભાવિક સુખ છે. બાકીના બધા હેન્ડીકેપ સુખ છે. એના દાખલા આપું. દાખલા સ્થૂળ આપું. કેવા આપું એ તમને સમજી જાય. આપણને ક્યારે પાવરમાં સુખ ના લાગે, ઇલેક્ટ્રિક પાવરમાં લાગે સુખ, પણ પંખામાં સુખ લાગે. ભૂલતા નથી. એસીમાં સુખ, હીટરમાં સુખ, ફ્રીજમાં સુખ. ખ્યાલ આવ્યો? બધામાં લાગે. પણ પાવરમાં? પણ પાવર ના હોય તો ખ્યાલ આવ્યો? આ મિકેનિઝમ છે, પણ આ મિકેનિઝમ ફંક્શનલ કરે છે પાવરથી. એમ મને કાનનું સુખ લાગે છે, પણ આત્માની હાજરી છે. આ તો માનેલું સુખ છે, પણ માનેલું સુખ પણ આની હાજરી વગર ભોગવી શકો. આંખનું સુખ લાગે છે, પણ આત્મા ના હોય તો આ માનેલું સુખ ઇન્દ્રિયોથી ભોગવો છો. સ્વાભાવિક સુખ ક્યાં છે? એટલે કે રિયલ પાવર અંદર છે. આ માનેલો પાવર છે, એના માટે રીપે કરવું પડે છે. આ સાચો પાવર, આ તમારો પાવર પણ નથી. પણ એમાં સુખ માન્યું એટલે પછી કુદરત એનું ફળ આપશે. રિયલ પાવર તો આ જ છે. એ ના હોય તો પાંચ ઇન્દ્રિયના એકે સુખ ભોગવી શકો. એકડો છે. અને આ બધા માનેલા છે. શું છે? હવે કે છે માનેલા છે એની સાબિતી શું? કારણ કે આપણને તો લાગે છે સારું. ખ્યાલ આવ્યો? તો કે દરેકની જેવી માન્યતા છે એવું સુખ લાગે છે. સરખી માન્યતા નથી. માનેલું સુખ એટલે કેવું? ઝવેરીને દાગીનામાં વેચવામાં સુખ, બહેનોને ખરીદીને પહેરવામાં સુખ. બેયની બોલો ને માન્યતા નહીં. પેલો દુકાનમાં મૂકી રાખે તો સુખ ના લાગે. જો બોલતા નથી. વેચાય તો લાગે, અને આપણે ખરીદીને પહેરીએ તો સમજાય? બંનેની માન્યતા કેવી છે? બિલ્ડર મકાન વેચે તો શું, આપણે લઈને રહીએ તો શું. બંનેની માન્યતા સમજાય છે? સમજાયું કે નહીં? છોકરા છોકરીને પરણવામાં શું, અને ગોર મહારાજને પરણાવવામાં શું. બોલતા નથી. તો એને પૈસા મળે. બરાબર કે નહીં? દરેકની માન્યતા કેવી છે? જુદી છે. સુખની માન્યતા. એટલે આ માન્યતા વાળું સુખ છે, સાચું સુખ નથી. પણ કે છે આ જગતમાં બધા લોકો ટોપ ટુ બોટમ બધા લોકો મેન્ટલી દુખી કેમ છે? ફિઝિકલી નહીં, ઇકોનોમિકલી નહીં, મેન્ટલી. આ દુનિયાના બધા જ લોકો દુખી કેમ છે? માનસિક રીતે. બધા જ લોકો ટોપ ટુ બોટમ. ખ્યાલ આવ્યો? ટોપ ટુ બોટમ બધા દુખી કેમ છે? એનું એક જ કારણ બધા માટે, જે મળે છે એ ગમતું નથી, ગમે છે. આ કારણ બધા માટે કોમન છે. અબજોપતિ હોય તોય એને જે ગમતું હોય મળે, અને એને જે મળ્યું હોય ગમે. માટે બધા કેવા છે? દુઃખી છે.
કારણ કે કુદરત તમને હિસાબ પ્રમાણે સંજોગો આપે છે, આજની માન્યતા પ્રમાણે આપતા નથી. સમજાયું કે નહીં? માટે માણસો દુઃખી છે. અને સામાન્ય માણસ, કોમન મેન, આખી જિંદગીમાં કેમ દુઃખી છે એ એની માન્યતા છે. પહેલા તો ભણ્યો ના હોય એટલે દુઃખી હોય. હું ગ્રેજ્યુએટ થયો નથી એટલે મને યોગ્ય કામ મળશે ને, પહેલા એ દુઃખી. ભણેલો હોય તો કેમ દુઃખી? તો કે છે એને યોગ્ય જોબ નથી મળતી એટલે દુઃખી. પેલા ભણેલો નથી એ દુઃખી, ભણેલો છે એ દુઃખી કે જોબ નથી મળતી. જોબ મળે છે એ દુઃખી તો કે હરખો પગાર નથી મળતો. બોલતા નથી. પગાર મળે છે તે દુઃખી તો કે પ્રમોશન નથી મળતું. બોલતા નથી. હા કે ના? પ્રમોશન મળે તોય દુઃખી, ટ્રાન્સફર થઈ જાય. તમને મેનેજર આપીશું પણ હવે તમારે તેટલી બ્રાન્ચમાં જવું પડશે. યસ કે નો? અને ટ્રાન્સફર થયા પછી દુઃખી, કંપની બંધ થઈ જાય. એટલે દુઃખ શોધવાનું નથી. તમે જે વિકાસના ક્રમમાં છો એની અંદર તમને જે પોઝિશન મળે છે એ તમને ગમતી નથી, માટે તમે દુઃખી છો. કોઈ પણ પોઝિશનમાં. કારણ કે મળે છે એ ગમતું નથી ને ગમે છે. આ કોમન રીઝન છે. કેવું છે? બધાના જીવનમાં. એટલે દુઃખી થવાનું કારણ આ છે. દુઃખી થવાનું કારણ સંજોગો નથી. આપણે જે લાઈફ જીવી રહ્યા છે ઇકોનોમિકલી, એના કરતા તો 100 ગણી ઇકોનોમિકલી ગરીબ લાઈફ જીવનારા પણ છે. છતાં એ આપણા જેટલા દુઃખી. તો દુઃખ એ સાધનનું પરિણામ નથી. દુઃખ એ તમારી અણસમજણનું પરિણામ છે. શેનું પરિણામ છે? અણસમજણ. સમજાય છે? આત્મામાં સુખ લેવું કેવી રીતે? મારો પ્રશ્ન એ રહેતો છે. આ તમે જે કીધું એ દરેક વસ્તુ પર છે. આત્મામાં જે સુખ લેવું છે મારે એ જો આત્મા સુખની અનુભૂતિ કેવી રીતે થાય? પહેલી વસ્તુ એ કે આત્માનું સુખ એ અવસ્થા વાળું સુખ નથી, સાતત્ય છે. કેવું છે? સાતત્ય એટલે સતત આવે ને જાય એવું. બીજું, આત્માનું સુખ અવિનાશી છે. કેવું છે? અવિનાશી. સંજોગોથી કે પાપ પુણ્યથી પ્રાપ્ત થતું. અને જે તમને આજે સુખ અનુભવ થાય છે 5 ઇન્દ્રિયોના માધ્યમથી, એ બધું સુખ પાપ પુણ્ય વાળું છે, અવસ્થા વાળું છે, માટે અનુભવ થાય છે. પેલું અવસ્થા વાળું નથી, પાપ પુણ્ય વાળું નથી, અને સાતત્ય છે. સાતત્ય એટલે કાયમનું. સાતત્ય એટલે જેનો અંત આવે નહીં તેવું. હવે એ સુખની અનુભૂતિ જે ટેમ્પરરી છે એનાથી છૂટા રહેવાથી પહેલી અનુભૂતિ થાય. છૂટા રહેવાથી. જે ટેમ્પરરી છે એનાથી પેલા છૂટા રહો તો પહેલી અનુભૂતિ થશે. પહેલી, છેલ્લી નહીં પણ પહેલી. એટલે પહેલી અનુભૂતિ થશે ફ્રી ફ્રોમ ઓલ કાઇન્ડ ઓફ બોન્ડેજીસ. એ પહેલું શું? તમામ પ્રકારના બંધનો વાળા મન વચન કાયાની અવસ્થાથી મુક્ત રહેવું એ પહેલું સુખ. પણ એ પહેલું સુખ પણ આત્માની હાજરીથી જ છે. એ નથી તો પહેલું એ નથી. અને બીજું સુખ એ આપણને આત્માનો સ્વયં અનુભવ થાય, એ બીજું સુખ છે. પણ પહેલા સુખ વગર બીજું સુખ ના થાય. અને પહેલા સુખની અનુભૂતિ કરવા માટે મન વચન કાયા અને તેની અવસ્થાને કુદરતી રચના જોવી પડે. તો તમે છૂટા. મારી છો, મારી છે તો છૂટા રહી શકો. મેં ભોગવ્યું તો છૂટા રહી શકો. મેં કર્યું તો છૂટા રહી શકો. પહેલા છૂટા રહો એનું પહેલું શું? ફ્રી ફ્રોમ ઓલ કાઇન્ડ ઓફ બોન્ડેજીસ. તમામ પ્રકારના બંધનોથી મુક્ત.
બંધન આને છે, અને આપણે આનાથી છૂટા તો આપણે બંધનથી જન્મથી મોત સુધીની અવસ્થા માત્ર કુદરતી રચના છે, તે આને છે. આપણે તો એના ઓબ્ઝર્વર છે, તો આપણે પહેલી આ મુક્તિ. એટલે શાસ્ત્રોમાં સ્પષ્ટ કીધું છે, પહેલું કેવળ દર્શન થાય, પછી કેવળ. એટલે કેવળ દર્શન એટલે ફ્રી ફ્રોમ ઓલ કાઇન્ડ ઓફ બોન્ડેજીસ, બંધનોથી મુક્તિ. આ બંધન આને તો છે, એનાથી હું મુક્ત રહી શકું, તો એ પહેલી મુક્તિ છે. અને હું મુક્ત તારે શકું કે જે બંધન વાળી અવસ્થા છે તે શું છે, અને બંધન વાળી અવસ્થાનું ઓપરેશન કોણ કરે છે, એ જો આપણને ખબર પડે તો મુક્ત રહી શકીએ. ખ્યાલ આવી ગયો? આ બંધન વાળી અવસ્થા મન વચન કાયાની છે. મન વચન કાયાનું ક્રિએટર કુદરત છે, મન વચન કાયાનું ઓપરેટર કુદરત છે, અને મન વચન કાયાની છેલ્લે અવસ્થા પણ કુદરત પાસે રહેવાની છે. માટે આપણે એની સાથે એટેચ થવાની જરૂર નથી, ઓબ્ઝર્વ રહેવાની જરૂર છે. એ પહેલી મુક્તિ. બીજી મુક્તિ આત્માની અનુભૂતિ. પણ પહેલી મુક્તિ વગર બીજી મુક્તિ ના થાય. એટલે પહેલું કેવળ દર્શન, પછી કેવળ જ્ઞાન. એટલે આપણે બધાને કીધું, કેવળ જ્ઞાન એટલે accept કરવાની definition. કહું એટલે બે ને કહું, કેવળ જ્ઞાન ને કેવળ દર્શન બે કહું. કેવળ દર્શન વગર કેવળ જ્ઞાન ના હોય. અને કેવળ દર્શન એટલે આ જગત કેવી રીતે બન્યું છે તત્વ રૂપે, કયા સિદ્ધાંતોથી ચાલે છે, અને તત્વ અને સિદ્ધાંતથી બનેલી અવસ્થાને શું કહેવાય, આ તમારે સિદ્ધાંત રૂપે સમજવું પડશે કે આ દુનિયા 6 તત્વથી બનેલી છે. આ દુનિયા કુદરતી કાનૂનથી ચાલે. દુનિયામાં બધું આવી ગયું, પછી મનુષ્ય આવી ગયા, ઝાડ પાન વનસ્પતિ બધું આવી ગયું. તો આ દુનિયા 6 તત્વોની બની છે. આ દુનિયા કુદરતી કાનૂનથી ચાલે છે, અને તત્વ અને કાનૂનથી બનેલી અવસ્થાને કુદરતી રચના કહેવાય. આ તમને સિદ્ધાંત સમજાય તો તમને આ ફ્રી ફ્રોમ ઓલ કાઇન્ડ ઓફ બોન્ડેજીસ રહેવામાં હેલ્પ થાય. નહીં તો ના થાય. નહીં તો તમે અવસ્થામાં ઘૂસી જ જાઓ. મેં કર્યું, મારું છે, મારાથી થયું, તારાથી થયું, એ થઈ જ જાય. ખ્યાલ આવ્યો? એટલે પ્રકૃતિના સ્વભાવથી જુદા પડવું પડશે. એટલે કેવળ દર્શનનો મતલબ થયો કેવળ અજ્ઞાનનો નાશ કરવો. અને કેવળ દર્શનની શરૂઆત સમ્યક દર્શનથી થાય. સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછી અજ્ઞાન નાશ કરવાની શરૂઆત થાય. અને એ અજ્ઞાન જેમ જેમ નાશ થાય એમ તમારું સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ થાય. એ ડેવલપમેન્ટ જયારે 360 ડિગ્રીનું થાય ત્યારે એને કેવળ દર્શન કહેવાય. કેવળ દર્શન કહેવાય. કારણ કે અત્યારે તમે ફ્રી ફ્રોમ બોન્ડેજીસ છો. જો આત્માનો અનુભવ થયો, આત્માની હાજરીમાં થયો, પણ આત્માનો નથી થયો. હવે કેવળ દર્શન થઈ ગયું એટલે આ જગતની બધી અવસ્થા તમારા માટે શું થઈ ગઈ? ઝીરો થઈ ગઈ. તો ભાવ કરો તમે કે આમાંનું કશું પ્રાપ્ત થાય. એટલે છેલ્લો ભાવ થાય, કેવળ દર્શન થાય, એટલે કેવળ જ્ઞાનનું બીજ પડે. અને નેક્સ્ટ બર્થમાં કેવળ જ્ઞાન શું આવે? રિઝલ્ટ રૂપે આવે. હવે કેવળ જ્ઞાન શેલી કહું છું, પેલા તમને લોજિક સમજાવી દઉં. રિઝલ્ટ રૂપે આવે. માટે છેલ્લા અવતારમાં કોઈને પુરુષાર્થ ના હોય, કારણ કે અજ્ઞાન તો ખલાસ થઈ ગયું. અજ્ઞાન હોય તો પુરુષાર્થ હોય ને. હવે આ કેવળ દર્શન થતા પહેલા જે કર્મો બંધાઈ ગયા, કેવળ દર્શન થતા પહેલા પ્રોસેસમાં, એનાથી છેલ્લો અવતાર તો આવશે. પણ આટલા અવતારમાં છેલ્લે કેવળ દર્શન થઈ ગયું એટલે અજ્ઞાન શું થઈ ગયું? ઝીરો થઈ ગયું. એટલે હવે પ્રતિષ્ઠિત આત્માની જરૂર નથી. એટલે છેલ્લા અવતારમાં લાઈવ પ્રતિષ્ઠિત આત્મા નહીં હોય. આત્મા ને પ્રકૃતિ બે જ હશે. શું હશે? બે જ હશે. પ્રકૃતિનો અંત આવે, આત્મા ક્યાં જાય? મોક્ષે. કારણ કર્મ તો બંધાયું નથી. હવે તમારો પ્રશ્ન આવ્યો, કેવળ જ્ઞાન એટલે શું? કેવળ જ્ઞાન એટલે શું? પોતાને પોતાની અનુભૂતિ થાય, પણ નિરાવરણ થવી. એ તમને સમજાવું પાછું. પોતાને જ પોતાની અનુભૂતિ થઈ, પણ નિરાવરણ થવી. આ અગત્યનું છે આપણા માટે. આ નથી સમજ્યા આપણે.
કેવળ દર્શન થાય, નહીં સોરી, કેવળ જ્ઞાન થાય ત્યારે આખું બ્રહ્માંડ ઝળકે છે. અત્યારે કેમ ઝળકતું નથી? આત્મા નથી, આત્માની શક્તિ નથી, તો ઝળકતું કેમ નથી? ઢંકાઈ ગયું છે. તો કેવળ જ્ઞાનમાં શું થઈ ગયું? નિરાવરણ. હવે ખ્યાલ આવી ગયો? પોતાને જ પોતાનો અનુભવ નિરાવરણ થઈ ગયો. એટલે આખું બ્રહ્માંડનું રહસ્ય હવે ખુલ્લું થઈ ગયું. હવે એને જોવાનું, સમજવાનું, જાણવાનું, ઉપયોગ કરવાનું રહ્યું. આ તો રિઝલ્ટ રૂપે ખુલ્લું છે. કેવું? રિઝલ્ટ રૂપે. બીકોઝ યુ આર ક્વોલિફાઈડ. તારી પાસે અજ્ઞાન છે નહીં, કેવળ જ્ઞાનનું બીજ નાખ્યું એટલે તને શું મળશે રિઝલ્ટમાં? કેવળ જ્ઞાન મળશે. આપણે કહીએ કેવળ જ્ઞાનનું બીજ નાખ્યો છે, કેવળ જ્ઞાન મળી જાય તો હું અત્યારે બીજ નાખું. ના, અજ્ઞાન ઝીરો કર્યા પછી અજ્ઞાન સાથે કેવળ જ્ઞાનનું બીજ ના પડે. આ બધા સિદ્ધાંતો સમજવા પડે સાહેબ. એટલે કેવળ જ્ઞાન, કેવળ એટલે આપણે કીધું કે આ કાળમાં કોઈને કેવળ જ્ઞાન હોય નહીં. જે પણ લેવલ હોય જ્ઞાનીનું એ કેવળ દર્શનની અંદર પ્લસ માઇનસ હોય. કેવળ જ્ઞાન કોઈને અપૂર્ણ હોય નહીં. ખ્યાલ આવ્યો? માટે આપણે કીધું જ્ઞાની પુરુષ દાદા ભગવાને 356 કીધું. ભલે કેવળ જ્ઞાન બોલાવે, કેવળ દર્શનમાં 356. કેવળ જ્ઞાન કોઈને અપૂર્ણ ના હોય. સમજાય છે? દર્શનની અંદર સ્ટેપ હોય, જ્ઞાનમાં સ્ટેપ ના હોય. ક્યાં તો આત્માની અનુભૂતિ સંપૂર્ણ થાય, ક્યાં તો બિલકુલ ના થાય. બીજો કોઈ ઓપ્શન નથી. અને માટે કહ્યું છેલ્લા અવતારમાં માતાના ગર્ભમાંથી સ્પષ્ટ વેદન. કારણ કે દેહ અને આત્મા બે જ છે. પ્રતિષ્ઠિત આત્મા તો છે જ નહીં. જે વચવાળો છે, પઝલ વાળો છે જ નહીં. એટલે પ્રકૃતિ એના સ્વભાવમાં અને આત્મા એના સ્વભાવમાં. વચ્ચે વાળો જે પઝલ વાળો છે એ તો છે જ નહીં. આ કેવળ જ્ઞાનની પ્રક્રિયા છે. હવે કેવળ જ્ઞાનને સાયન્ટિસ્ટની ભાષામાં સમજવું. સાયન્ટિસ્ટની ભાષામાં તો કે છે ટાઈમ અને સ્પેસ બંને એક થઈ જાય. દ્રષ્ટિમાં શું થઈ જાય? બંને એક થઈ જાય. એને કેવળ જ્ઞાન કહેવાય. કહું, કોઈ પણ અવસ્થા હોય એ ટાઈમ વાળી હોય. કેવી હોય? ટાઈમ વાળી. અને કોઈ પણ અવસ્થા હોય એની સાથે સ્પેસ સંકળાયેલી હોય. સ્પેસ અને ટાઈમ એ એક થઈ જાય. એક થાય એટલે સ્પેસ અને અવસ્થા ડિવિઝન રૂપે ના દેખાય. આપણે ડિવિઝન રૂપે આ માણસ જન્મ્યો, આ અવસ્થા, આ અવસ્થા, આ અવસ્થા, આ અવસ્થા, આ અવસ્થા, આ અવસ્થા દેખાય છે આપણને. એ અવસ્થા દેખાય છે. હવે ટાઈમ અને સ્પેસ એક થઈ ગઈ એટલે પેકેજ થઈ ગયું અવસ્થાનું. તમને અવસ્થા, નાની અવસ્થા દેખાય છે. જ્ઞાનીઓને જન્મથી મોત સુધીની એક જ અવસ્થા દેખાય અને એક જ સ્પેસ. ખ્યાલ આવ્યો? કહું, જ્ઞાની પુરુષ હોય, કેવળ જ્ઞાની, એને ટાઈમ અને સ્પેસ એક જ દેખાય. એક વ્યક્તિની કઈ રીતે એક સ્પેસ દેખાય? તો કે છે જે એને અવસ્થાઓ બાંધી છે, જે શરીરના માધ્યમથી ભોગવે છે. હવે સાંભળજો ધ્યાનથી બધા, અને સાયન્સ કહું છું આ. એ ભોગવટાની સ્પેસ એક જ છે. આ શરીરની સ્પેસ બદલાય, પણ શરીર જન્મથી મોત સુધી બધી અવસ્થા કયા માધ્યમથી ભોગવે છે? તો શરીરની સ્પેસ બદલાય. બરાબર છે? હવે શરીર કાયમ માટે એક જ ટાઈમ છે એનો. અવસ્થાના જ્યાં ટાઈમ બદલાય, પણ શરીરનો ટાઈમ બદલાતું નથી. સ્પેસ બી એક છે અને ટાઈમ બી એક છે. એટલે તમે અવસ્થાને અવસ્થા રૂપે નથી જોતા, સ્પેસ અને ટાઈમ રૂપે જુઓ છો. આ તો બધી સૂક્ષ્મ વાતો છે. આ તો અમે સાયન્ટિસ્ટો સાથે કરીએ ને, ઈસરોના, નાસાના, તારા આ બધી વાતો કરીએ, એ લોકોને કેચઅપ થઈ જાય કે હું શું કહું છું એમ. ટાઈમ સ્પેસ બંને એક થઈ જાય. મેં પહેલી વખત વાત કરી છે ડોક્ટર રાધેની ઓકરી ટેનેસીમાં, હમણાં જ 5 વર્ષ પહેલા. ખુશ થઈ ગયો થાય. આવું. અને હમણાં જે પેલા આઈન્સ્ટાઈન, એને પણ આ વાત કરી છે ટાઈમ અને સ્પેસ. સાયન્સ તો એક જ હોય ને, ગમે તે કોઈ કહે, બંને એક જ હોય. અને સ્પેસ કહેવાય.
શું કહેવાય? જેના આધારે તમે કર્મ, દુનિયા લોકો આને સ્પેસ કહે છે, જ્ઞાનીઓ આને સ્પેસ કહે છે. આ જ ના હોય તો એટલે તમે જુઓ દ્રષ્ટિ, ખ્યાલ આવ્યો? આને સ્પેસ કહે. જન્મથી મોત સુધી અવસ્થાઓ બદલે પણ સ્પેસ તત્વોમાં આવે. પેલી આ જે સ્પેસ છે, આ સ્પેસ છે, એ તો બધા માટે કોમન છે, લાખો અનંતા જીવો માટે. પણ આ સ્પેસ તમારી ઇન્ડિવિડ્યુઅલ છે. આ સ્પેસ થી તમે મન વચન કાયાના જન્મથી મોત સુધી બધા કર્મો ભોગવો છો આ સ્પેસ થી. યસ કે નો? અને આ સ્પેસ નો ટાઈમ એક જ છે. શું છે? અલગ અલગ નથી. એટલે કે આ સ્પેસ નો ટાઈમ એક એટલે શું? કે આ અવસ્થા જે ભોગવે છે એ એક જ ટાઈમે ભોગવે છે. શું ભોગવે છે? એક જ ટાઈમે. એક જ ટાઈમ એટલે શું કહેવાય? આની લાઈફ નું પેકેજ, એનું ટાઈમ છે. આયુષ્ય કર્મ એનું ફિક્સ છે. એ પેકેજમાં જ આ બધું ભોગવે છે. સ્પેસ એકને ટાઈમ એનું ફિક્સ થઈ ગયો છે. અને બધાના એવા ટાઈમ કેવા છે? બધાના અલગ અલગ, પણ ફિક્સ થયેલા પણ અલગ અલગ છે. એનું પેકેજ જુદું છે ભોગવટાનું, તમારું પેકેજ જુદું ભોગવટાનું. તમારા પેકેજમાં ભોગવટાના જે સંજોગો છે એ બીજાના પેકેજમાં નથી. પણ આયુષ્ય કર્મની આનો ટાઈમ એક જ છે. હવે આપણે પીસીસ પાડીએ છીએ ને એટલે કાળ બદલાય છે. પહેલા અમે ગઈકાલ હતી, આવતીકાલ છે, એ કાળ બદલાઈ ગયો. પણ હંમેશા કાળ વર્તમાન જ હોય. ભૂત ભવિષ્ય અવસ્થાના આધારે છે. ખરેખર કાળ કયો છે? વર્તમાન. તમે ભૂત ભવિષ્યમાં જાઓ તો કાળ બદલાઈ જાય, અવસ્થાના ડિટેલિંગમાં જાઓ તો કાળ બદલાય. કોઈ પણ અવસ્થા વર્તમાનમાં જ હોય છે. પણ એને પહેલી અવસ્થા, એના પહેલા સમય માટે જો કે પહેલા આવું હતું, હવે આવું થયું, ખ્યાલ આવી ગયો? પણ જયારે જુઓ છો ત્યારે તો વર્તમાન જ છે. તમે ભૂતકાળને જોઈ શકતા નથી, ભૂતકાળને તમે સમજી શકો છો. અત્યારે વર્તમાનને જ જોઈ શકો. દરેક વ્યક્તિ વર્તમાનને જ જોઈ શકે. ભૂત ભવિષ્ય ઇઝ યોર ઇમેજિનરી, ફેક્ટ નથી. આ વર્તમાન એ ફેક્ટ છે. આપણે કાલે મળ્યા હતા એ આજે ઇમેજિનરી છે, અને આવતીકાલ મળીશું એ ઇમેજિનરી છે, પણ અત્યારે છે ફેક્ટ છે. હવે ખ્યાલ આવ્યો? એમ આપણે આ અલગ અલગ સમયના જે ડિવિઝન પડ્યા તો કુદરત કહે છે કે આ જે સ્પેસ છે એનો એક જ સમય છે, આયુષ્ય કર્મ. અને એ આયુષ્ય કર્મની અંદર અવસ્થાના પેકેજ ફિક્સ છે. જન્મ અને મોતનું પેકેજ એનો સમય છે. કે હવે એમનો સમય થઈ ગયો, હવે કહીએ છે એ સમય તત્વ. આ કુદરતના સમય તત્વ સાથે આ સમય તત્વનું શું આવી ગયું? એન્ડ આવી ગયું. આયુષ્ય કર્મ પતી ગયું એટલે સમય તત્વનો એન્ડ આવી ગયો. ખ્યાલ આવી ગયો? અને આ સ્પેસ નો પણ શું આવી ગયું? એન્ડ આવી ગયું. પણ કુદરતનું સમય તત્વ અને કુદરતનું સ્પેસ તો એક જ છે, અલગ અલગ નથી. અને તમારી સ્પેસ અને તમારું સમય તત્વ પણ એક જ છે, આયુષ્ય ક્રમના આધારે અને અવસ્થાને આધારે ડિવિઝન છે. અને માણસ ગુચાયો છે શેમાં? ડિવિઝનમાં. તમને કહેવામાં કે તમારા લાઈફનું પેકેજ છે. શું છે? પેકેજ છે. પેકેજ તમારે ભોગવવાનું છે, ફિક્સ છે, પ્લસ કે માઇનસ નથી. હવે જે ભોગવવાનું છે એ પેકેજ છે, અને એ આયુષ્ય કર્મ વાળું છે, એટલે એન્ડ વાળું છે. હવે તમે ઊંડા નહીં ઉતરો તો એન્ડ તો આવવાનો જ છે, તમારે લાવવાનો નથી. એન્ડ લઈને જ આવ્યું છે. લાઈફનો એન્ડ છે અને અવસ્થાઓનો પણ એન્ડ છે. અને આ સ્પેસ નું પણ અસ્તિત્વ બોલો. હા, સમજાવો. આકાશ તત્વ સ્પેસ માટે કેમ વાપર્યું? કે જેની અંદર આ બધી એક્ટિવિટીઝ ચાલે. સ્પેસ ના હોય તો કેવી રીતે થાય? આપણા બોડીમાં સ્પેસ ના હોય તો હવા પાણી ખોરાક કેમ ના લેવાય? પહેલા એ તો આ સ્પેસ છે. આની અંદર તમારે જન્મથી મોત સુધીના બધા હિસાબો ભોગવવાના છે. આ સ્પેસ નથી તો ભોગવટો
જ્ઞાન લીધું હોય તો તમે વ્યવસ્થિત થી છૂટા છો એવું દાદા કહે છે કે જ્ઞાન લીધું હોય તો તમે વ્યવસ્થિત થી છૂટા છો. વ્યવસ્થિત તમને કઈ કરી શકે નહીં. કહું તમને, જ્ઞાન લીધું છે તો તમે વ્યવસ્થિત છૂટાશો એવું કીધું એમને, પણ એમાં ઉમેરવું પડે. તમે જ્ઞાનમાં છો તો વ્યવસ્થિત છૂટાશો. લીધું એટલે નહીં. જ્ઞાનમાં ના રહ્યા હોય તો તમે જવાબદાર જ છો ને. 24 કલાક હું શુદ્ધાત્મા છું એ રીતનું રહો અને પછી કોઈ ક્રિયા કરો તો એમાં બંધાવ ના બંધાય. પણ રહેતું નથી ચોક્કસ. હું તમને જ કહું છું, એટલે આમાં સમજાવું. આમાં કેમ નથી રહેતું એનું કારણ શું છે? પ્રશ્ન મારે આત્મામાં રહેવું નથી એ નથી. કોઈને પણ હું આત્મા છું અથવા હું શુદ્ધાત્મા છું એવું ભાન થયા પછી શુદ્ધાત્મામાં નથી રહેવું એવું કોઈને રહેતું જ નથી. પણ અવસ્થાની અંદર ફસાઈ જાય છે. કારણ કે વેલ્યુ કોની કરે છે? તો ફસાય ક્યાં કરી? હવે ક્યાં લઈ ગયો? વેલ્યુ કરે છે. તારે વેલ્યુ નથી કરવાની. શું કેવી રીતે રહેવું? આજ કુદરતી રચના તો તને વાંધો નથી. કરતા નથી, માલિક નથી, ભોગતા નથી, તો તમે છૂટા છો. પછી જે પણ ક્રિયા બને પછી વ્યવસ્થિત તમને નહીં કરે, જે કરશે આને કરશે. પણ તમે આ થઈ જાઓ તો તમને કરશે. તમે જેનો કંટ્રોલ આ મન વચન કાયાનો કંટ્રોલ વ્યવસ્થિત પાસે છે અને તમે મન વચન કાયાથી મુક્ત છો તો તમને વ્યવસ્થિત કશું નહીં કરે. પણ તમે જોડાશો તો વ્યવસ્થિત તમને છોડશે નહીં. આવતા આવતા ભોગવવું પડશે. દાદા કે છે કે અજ્ઞાની માણસને વ્યવસ્થિત છોડે નહીં. તમે જો જ્ઞાન લીધું હોય તો વ્યવસ્થિત તમને અડે નહીં. જ્ઞાન લીધું હોય તો નહીં, જ્ઞાનમાં રહેવો તો. પણ હું શું કહું છું, જે બનવાનું છે એ બંને માટે સેમ જ બનવાનું. બંને એક વાર ખાલી બિલીફમાં કે હું આમાં કરતા નથી એ જ રે, કુદરતી કરતા જોઈએ એ જ રે. બીજું કશું ના રે. બનવાનું તો બંનેમાં જ છે. હમણાં મેં ઇન્ડિયામાં એક બેન જરા કડક હતા એટલે એમને મેં સ્થૂળ ભાષામાં સમજાવ્યું. ના સમજ્યા એટલે પછી કડક ભાષામાં સમજાવ્યું. કડક ભાષામાં મને કે છે કે આ શરીર જે છે એનું ભાન તો જતું નથી. હું શરીર નથી એ સમજણ છે પણ જાગૃતિ તો એની જ રહેશે. પછી આ ઇન્દ્રિયો જે જાણે છે એમાંથી પણ છૂટા રહેવાતું નથી. તો હવે છૂટા રહેવાનો રસ્તો બતાવો. તમે બીજા વિજ્ઞાનના રસ્તા બતાવ્યા તો ના શું થયું? એ કે છે રસ્તા બરાબર છે પણ અમને એની જાગૃતિ નથી રહેતી. તે પછી મેં કડક ઉપાય બતાવ્યો. કેવો બતાવ્યો? મેં કહું જુઓ, આપણે લગ્ન કર્યા છે ને લગ્ન કર્યાના આપણે 15 વર્ષ થયા છે, બરાબર છે? અને બંનેને એકબીજાના હિસાબો છે, વાણીના, વર્તનના, વિચારોના, બરાબર છે? હવે માનો કે તમે છૂટાછેડા લઈ લીધા એટલે એ એના ઘેર ને તમે તમારા ઘેર. બંને જીવતા જ છે, યસ કે નો? પણ લેવા દેવા છે? નથી લેવા દેવા. તો પેલા લેવા દેવા કેમ હતી? એટલે મેં કીધું પ્રકૃતિથી છૂટાછેડા લઈ લો. પ્રકૃતિ રહેશે. ના સમજાય. પણ પ્રકૃતિ શું રહેવાના? પ્રકૃતિનો એક પણ ગુણ, મારો એક પણ ગુણ, ગુણે કરી બંને સર્વથા સામીપ્ય ભાવને લઈને બસ આની સાથે છૂટાછેડા લઈ લો. પછી ભલે નહીં રહે પણ મારે શું લેવા દેવા? જો બોલતા નથી એ ભલે ને હોય પણ મારે લેવા દેવા. કોન્ટ્રાક્ટ છે તો જ લેવા દે, કોન્ટ્રાક્ટ નથી તો. છૂટાછેડાનો મતલબ કુદરતી મારી રચના હું જ નથી, મારી રચના નથી, હું ચલાવતો નથી, તો પછી મારે શું કામ ઉપાધિ? યસ કે નો? એક બ્રેક લઈ લીટી ત્રીજી કહું છું. આ ક્ષેત્ર કહું છું. મેં ટાઈમ અને સ્પેસ કીધું ને. આ સ્પેસ એટલે ક્ષેત્ર. ક્ષેત્ર રૂપે છે. આ ક્ષેત્ર કહેવાય. ખ્યાલ આવ્યો? આને ક્ષેત્ર કહેવાય. આના આધારે જ કાર્ય થાય આખી લાઈફના જન્મથી મોત સુધી. અને આની સ્પેસ આના ટાઈમ ફિક્સ છે.
આ ક્ષેત્રનો ટાઈમ શું છે? ઠીક છે, એમાં બધા કાર્ય થયા કરે છે. એટલે સમય અને સ્પેસ બંને એક થઈ ગયા દ્રષ્ટિમાં, એટલે પછી ડિવિઝન ના પડે. શું ના પડે? અને એ ડિવિઝન ના પડે એના માટે મન વચન કાયા અને તેની અવસ્થા કુદરતી રહેતા દેખાય તો ટાઈમ અને સ્પેસ એક થઈ ગયા, નો ડિવિઝન. મન વચન કાયા જન્મથી મોત સુધી કુદરતી રચના અને એની અવસ્થા પણ કુદરતી રચના. ટાઈમ અને સ્પેસ બને શું કે સ્પેસ બી એક થઈ ગયું, ટાઈમ પણ. એમાં કોઈ તમે ડિવિઝન પાડતા નથી. શું નથી પાડતા? ડિવિઝન પડ્યા તો પછી કેવળ જ્ઞાન ના કહેવાય. કેવળ જ્ઞાનમાં ડિવિઝન બધું છે. એટલે તમને સમજાવો બીજી રીતે. કેવળ જ્ઞાની હોય અને તમે તમારો પ્રશ્ન પૂછો કે ભાઈ મેં કયા કર્મ કર્યા હતા એનું આ ફળ મળે છે, તો તમને એને આખી તમારી લાઈફ દેખાય પેકેજ રૂપે. એક અવસ્થા ના દેખાય, એમાંથી એક અવસ્થા જોઈને તમને કહે, પણ એમને તો આખું પેકેજ દેખાય. હવે ખ્યાલ આવે? કેવળ જ્ઞાન આખું પેકેજ દેખાય, કેવળ દર્શનમાં ના દેખાય, સમજાય. કેવળ દર્શનમાં સમજાય, બધું જ આખી દુનિયાનું રહસ્ય સિદ્ધાંત રૂપે સમજાય, દેખાય ને દેખાય. કેવળ જ્ઞાનમાં દેખાય, ગમે તે બધું દેખાય, બધું અનકવર થઈ ગયું. બસ પછી શું દેખાય ને? બધું જ આખા બ્રહ્માંડના બધા રહસ્યો દેખાય, બધું જ દેખાય. 82 લાખ વિદ્યાઓ દેખાય, બધું જ દેખાય. દેવલોક, નરકલોક, મધ્યલોક બધું જ દેખાય. એનું સંચારણ બધું દેખાય એટલે આત્માને નહીં, આત્માના પ્રકાશમાં ઝળકે. એ ઝળકે એને જોનારું શું હોય? ડિસ્ચાર્જ અહંકાર. કોણ હોય? છેલ્લામાં ચાર્જ હોય, એટલે છેલ્લામાં પુરુષાર્થ કરવાનો નથી. જે દેખાય એ કે છે. અત્યાર સુધી તમે જે પુરુષાર્થ કરતા હતા ત્યારે તમે જે જોતા જાણતા હતા બેકઅપ માટે, પુરુષાર્થ માટે, કે તમારી અંદર રહેલા સમ્યક જ્ઞાન, સમ્યક દર્શનનો ઉપયોગ કરતા હતા. જયારે લાઈવ પ્રતિષ્ઠિત આત્મા હતો ત્યારે ખ્યાલ આવ્યો. હવે તો તમને કેવળ દર્શન થઈ ગયું, હવે પુરુષાર્થ કરનારો રહ્યો જ નહીં. એટલે એને સબ્જેક્ટ શું જોવું એ ના રહ્યું. એટલે જેમ છે તેમ આખું બ્રહ્માંડ દેખાય છે. હવે ખ્યાલ આવ્યો? હવે એને બેકઅપ જે છે, અત્યારે આપણી પાસે જે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન છે એનો બી ઉપયોગ કરી શકીએ, અને મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન છે એનો ઉપયોગ કરી, કારણ કે બંને આપણે બેકઅપમાં છે. અજ્ઞાન છે ત્યાં સુધી તો બે માંથી ગમે તેનો ઉપયોગ કરી શકીએ, પણ પેલાને તો છે જ નહીં. સમજાય છે? અજ્ઞાન જ નથી. પછી ખ્યાલ આવ્યો? એટલે એના માટે શું છે હવે જોવાનું? તો કે આ બ્રહ્માંડ, અને બ્રહ્માંડ કોણ શેમાં દેખે છે? આત્માના અનકવર થયેલા પ્રકાશમાં. એની પાસે શક્તિ નથી, પણ આત્માનો પ્રકાશ અનકવર થયો એટલે બધું જ એને પેલાને દેખાય છે. જોનાર જાણનાર કોણ છે? પ્રતિષ્ઠિત આત્મા, ડિસ્ચાર્જ. અને જ્યારે અજ્ઞાન છે ત્યારે જોનાર જાણનાર કોણ છે? લાઈવ પ્રતિષ્ઠિત આત્મા. મૂળ આત્મા ક્યારે જુએ જાણે નહીં. મૂળ આત્મામાં વિનાશી અવસ્થા જોવા જાણવાનો સ્વભાવ નથી. એના બધા જ ગુણો અવિનાશી હોય, વિનાશી ના. હવે ખ્યાલ આવી ગયો? એટલે આ બધી વસ્તુ તમારે રિકન્સાઇલ કરી અને વિજ્ઞાન સમજવું પડે તો ખ્યાલ આવે. એક જ ટ્રાન્ઝેક્શન થી ખબર ના પડે. આ સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ કઈ તો બને છે એ બધું સમજવું પડે. જ્ઞાની પુરુષો બોલી ગયા, એમને તો અનુભવ હતો, પણ આપણે સમજવું પડશે ને. જયારે જ્ઞાની પુરુષ બોલે કે આ દુનિયામાં કશી જ વસ્તુ કુદરતી કાનૂનની બહાર થતી નથી, તો નથી થતી તો આપણને થાય છે એવું રિયલાઇઝ થવું જોઈએ ને. તો પછી બ્લેમ અને ક્લેમ ને કરતા આપણું માલિકી પણ રહે નહીં. તો પછી અવસ્થા માત્ર કુદરતી રચના દેખાય, ને કુદરતી રચના દેખાય તો તમે કુદરતની એક્ઝામમાં પાસ થઈ ગયા, નહીં દેખાય તો તમે કુદરતની એક્ઝામમાં ફેલ છો. પછી ભલે રાગથી દેખાય કે દ્વેષથી દેખાય, પણ કુદરતની એક્ઝામમાં તમે ફેલ થઈ ગયા એટલે બીજ પડી ગયું. જોવાનું જ આ છે, અને એને જ મેચ્યોર દ્રષ્ટિ કહેવાય, પરિપક્વ દ્રષ્ટિ. અને એ પરિપક્વ દ્રષ્ટિ ના હોય ત્યારે એને
ઉપયોગ કરીને મેચ્યોર કરવા પ્રયત્ન કરવું, એનું નામ પુરુષાર્થ. એમાં ક્રિયા આવે, બહારની ક્રિયા ના આવે. અંદરનું જ્ઞાન દર્શનનો ઉપયોગ, હું શુદ્ધાત્મા છું અને આ અવસ્થા કુદરતી રચના છે. હવે એ આપણને જેટલી સાયન્ટિફિક દેખાશે એટલું જોવાનું આસાન થશે. ને સાયન્ટિફિક નહીં દેખાય તો અત્યારે તમારે માત્ર બિલીફથી દેખવાનું છે. ધીમે ધીમે તમને સાયન્ટિફિક દેખાશે, એકદમ નહીં દેખાય. અને જે દિવસે સાયન્ટિફિક દેખાશે પછી તમારે જોવાનું ઈઝી થઈ જશે. છેલ્લા અવતારમાં બી પ્રતિષ્ઠિત આત્માને કેવળ દર્શન થાય છે. એને ના થાય, એ કેવળ જ્ઞાનના પ્રકાશમાં જુએ જાણે. પ્રતિષ્ઠિત આત્મા ક્યારે જતો રહે છે? શરીર ની હાથે. બસ છેલ્લા અવતારમાં નહીં, દરેક અવતારમાં શરીરની સાથે જ જાય ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા. દરેક અવતારમાં ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા શરીરની સાથે જાય અને ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા દર અવતારે નવો મળે. કેરી ફોરવર્ડ ના થાય, નવો મળે. કારણ કે એને પુરુષાર્થ સ્ટાર્ટ કરવાનો છે. પાછું એને જેટલા કર્મ બાંધે ભોગવે, ઝીરો થઈ જાય, પાછો નવા બાંધે. કોણી લાઈવ તો હોય જ નહીં, ડિસ્ચાર્જ તો ઉદય કર્મ છે. લાઈવ જતો એ તો આપણું એચિવમેન્ટ છે. ડિસ્ચાર્જ તો રહેવાનો છેલ્લા, પણ એ બાધક કરતા, કારણ કે તમે મન વચન કાય એને સુધારો છો કે ડિસ્ચાર્જ વાળા મન વચન કાય જેવા હોય, તમને શું લેવા દે? એટલે છેલ્લા અવતારમાં છૂટા ઠેડા વર્તે અને અત્યારે લેવા પડે, આટલો ફેર. પછી છેલ્લા તમને મારે કે લેવા દેવા નહીં ને. હું આત્મા છું ને શરીર છે, મારે શું લેવા દેવા? ભલે ને મારી હાથે હોય, કોઈ લેવા દેવા નથી. એટલે પ્રકૃતિના એક પણ ગુણમાં પહેરી ના જાય. છેલ્લા તો પહેરી જાય ના પહેરે, એ તો એમની જાગૃતિ છે, એ તો એમની અનુભૂતિ છે. પ્રકૃતિ તો આપણા જેવી જ હોય, ટૂંકમાં જેવા કર્મ હશે એવી જ પ્રકૃતિ હોય જેમાં આપણે છે. પણ અજ્ઞાન નથી, એટલે પ્રકૃતિમાં પહેરે અજ્ઞાન નથી તો ઈગો નથી. શું નથી? ઈગો નથી તો અવસ્થામાં એન્ટર ના થાય. કોઈ પણ ક્રિયા કરીએ તો હું કરતા નથી એ મારી બિલીફમાં રહું ને જે થાય છે એ ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા છે. હા, તો પછી આપણને જે મન વચન કાયા તઈને ડિસ્ચાર્જ છે. આપણે કરતા નથી તો આપણે કર્મ પછી બાંધીને ના બંધાય, ના બંધાય. પણ જે તમે કીધું કે અત્યારે હું કરતા નથી એવું માનું, એ બિગિનિંગ છે. અને પછી કરતા નથી એ સાયન્ટિફિક દેખાય, એ તમારી અનુભૂતિ છે. પછી તમારે માનવાનું નથી. યુ કેન રિયલાઇઝ બાય યોર સેલ્ફ કે હું કરતા જ નથી. જે થઈ રહ્યું છે ને જોનારો છું, કરનારો ત્યાં સુધી. અત્યારે માન્યતાથી પહોંચવાનું છે કે હું કરતા નથી, હું ભોગતા નથી, અત્યારે માન્યતાથી. પણ જેમ જેમ તમને આ વિજ્ઞાન ખુલ્લું થશે એમ તમને રિયલાઇઝ થશે. પછી કોઈ સપોર્ટની જરૂર નથી. સમજવા સુધી સપોર્ટની જરૂર છે, સમજાવ કે સપોર્ટની જરૂર નથી. તમને જાતે જ દેખાશે કે હું કરતા નથી, ભોગતા નથી, માલિક નથી. એ રિયલાઇઝ થશે, નોલેજ નહીં. કોઈ પણ ક્રિયા થાય તો એના પ્રત્યે પછી આપણને ખેદ કે એવું તેવું કશું જ ના થાય, અભિપ્રાય ના આવે, કશું જ નહીં. પતી ગયું છે. કારણ કે પેકેજ ઉકલે છે ને, આ પેકેજ ઉકલે છે ને આ બધા પેકેજ ઉકલે છે. એમાં કોઈનું કશું છે અને કંટ્રોલ પણ. તો પછી આપણે કરતા જોવાનું, એ કરતા નથી તો આપણે કરતા જોવાની ક્યાં જરૂર છે? દરેક નું પેકેજ જે છે આ સ્પેસ થી, ધરતીથી ઉકલે છે. ઉકલતી વખતે સામી વ્યક્તિ અજ્ઞાની છે અને એ બાંધે છે કર્મમાં, એ આપણે નહીં જોવાનું. હું તો છૂટો છું પણ આમી બાંધે નહીં જોવાનું, એ આપણને અસર કરે નહીં જોવાનું, બિલકુલ અસર ના કરે. તમે તમારા સ્વભાવમાં, સ્વસ્વરૂપમાં સ્થિર છો અને સામેવાળી પ્રકૃતિ આ પ્રકૃતિ સાથે ગમે તેવા ટ્રાન્ઝેક્શન અને ભાવ બી કરે તો એ રિફ્લેક્ટ થાય. Because you are not attached with your પ્રકૃતિ, so it is reflect, પરિવર્તિત થઈ જાય. તમારે જ્યાં લેવા દેવાનું નથી, પણ એ તો આની હાથે કરે છે, તમારી હાથે ક્યાં કરે છે? એ રિફ્લેક્ટ થાય. જ્યારે કોઈ માલિક ના હોય
તો શું થાય? પાછું જાય. આજે તમે કોઈએ પોસ્ટ મોકલી, ઇન્ડિયાથી કોઈ ટપાલ મોકલી, હવે પેલો પોસ્ટમેન આપવા આવ્યો કે સહી લેવાની છે, હવે તમે નથી તો શું થાય? પાછી જાય. એમ તમે રિસીવ કરનાર છો તો જવાબદાર છો, રિસીવ કરનારથી કમ બેક, પાછી જાય. એમાં તમારી જવાબદારી નથી. પછી રિસીવ કરો તો જવાબદારી છે, નહીં તો કોઈ મોક્ષ જઈ ના શકે ને. સામે વાળો વ્યક્તિ ભાવ બગાડ્યા કરે તો આપણે ભોગવવાના. કોઈ વ્યક્તિ મહાવીરની ધર્મપત્ની મહાવીર માટે રાગ કરે એટલે મહાવીર મોક્ષ ના જાય તો ભાઈ કોઈ જાય જ નહીં. પછી ખ્યાલ આવ્યો? એટલે કીધું કે મુક્તિનો માર્ગ હંમેશા ઇન્ડિવિડ્યુઅલ છે, સામૂહિક કે જોઈન્ટ પણ ઇન્ડિવિડ્યુઅલ છે. જેને મોક્ષે જવું હોય એને મન વચન કાયાથી મુક્ત રહેવાનું. દુનિયાની લોકો આ મન વચન કાયા સાથે જોડાયેલા રહે છે કે છૂટા રહે છે એ તમારો પ્રશ્ન નથી. તમે તમારા મન વચન કાયાથી મુક્ત રહો છો, ઇટ ઇઝ મોર ધેન ઇનફ. અને દુનિયા આની સાથે છે, તમારી સાથે. તમારે આનાથી જ મુક્ત રહેવાનું છે. આનાથી મુક્ત રહો છો તો બ્રહ્માંડથી મુક્ત જ છો, કારણ કે બ્રહ્માંડને આની સાથે સંબંધ છે, તમારી સાથે નથી. હવે રસ્તે ચાલતા હોય આપણે, સામે પ્રકૃતિ હોય, કૂતરું હોય. હવે આપણે લાકડી લઈને કૂતરું ભરતું હોય, આપણે લાકડી મારીએ પણ આપણને કોઈ હોસ્પિટલ બચકું ભરે બધું લોહન કરી નાખે. હવે એવી વખતે આ પ્રકૃતિ જે ભોગવવાનું આવે છે તે વખતે શું એ તો રિઝલ્ટ આવ્યું જ ને. રિઝલ્ટ તો આવ્યું જ ને, પણ રિઝલ્ટ નું ભોગવટો કોણે આવ્યો? તો પછી પ્રકૃતિ આ પ્રકૃતિ શેના માટે છે? એમની પ્રકૃતિ શેના માટે? બીજો એક્ઝામ્પલ તમને ખબર, મને નરગતિની પ્રકૃતિ કેમ આપી? મને કુદરતે નરગતિમાં જન્મ કેમ આપ્યો? નરક ગતિના કર્મો ભોગવવા માટે. મને દેવલોકમાં જન્મ કેમ આપ્યો? દેવલોકના કર્મ. મને મનુષ્ય ભાવમાં જન્મ કેમ આપ્યો? મનુષ્યના કર્મ ભોગવવા માટે. તો કર્મ ભોગવવા માટે તો બોડી આપ્યું છે, પછી એને ના ભોગવવાનું કેવી રીતે બને? એટલે વ્યવહારમાં જે પણ પ્રકૃતિ આપણે કરે એ બધું ભોગવી લેવાનું. આપણે જો પાછું આપણે બોલ્યા આપણે બોલ્યા તો પછી મેં ભોગવ્યું કહેવાય. આપણે જેને ભોગવે છે એનાથી શું રહેવાનું? મેં ભોગવ્યું તો પાછું એ અજ્ઞાન જ છે. ભોગવનારાથી આપણે શું રહેવાનું છે? કીધું કુદરતે આ પ્રકૃતિ ગયા અવતારના કર્મ ભોગવવા માટે આપી છે, આજના કર્મ નહીં. આજે તો હું આ પ્રકૃતિ અને પ્રકૃતિના ભોગવટાથી કેવો છું? રિયલી જુદો છું, પણ ભરી જઉં છું એ મારી અજ્ઞાનતા છે. આજે આ પ્રકૃતિ અને પ્રકૃતિના ભોગવટા સાથે આ લાઈવ ઈગોને કોઈ લેવા દેવા નથી. એ તો ફ્રેશ છે આ અવતારમાં, પણ એ જેટલો ભરે છે એટલું પાછું નવું માગે છે. વિજ્ઞાન એટલે સેપરેશન. એટલે કીધું ધર્મ અને વિજ્ઞાનમાં ફેર શું? તો કે ધર્મ એટલે એક્સરસાઇઝ અને સાયન્સ એટલે એક્સપેરિમેન્ટ. એક્સપેરિમેન્ટ એટલે અનુભવ કરવાનો અને એક્સરસાઇઝ એટલે એચીવ કરવાનું, પાપ અને પુણ્ય મેળવવાનું. પેલામાં મેળવવાનું ના હોય, અનુભવ કરવાનો, સેપરેશન નો. એટલે આખું ટર્મ્સ એન્ડ કન્ડિશન બદલી જાય કે સાયન્સમાં અને ધર્મમાં. ક્રિયા સરખી લાગે, શું લાગે? પણ ધર્મમાં કશું મેળવવાનું છે, મારે પુણ્ય મેળવવાનું છે, પાપ નથી ભોગવવાનું, એ ધર્મમાં આવે. અને વિજ્ઞાન શું આવે? સેપરેશન. કે હું છૂટો છું, એને છૂટો મારે અનુભવવો છે, બસ. તો પછી કોઈ કરેક્શન ની જરૂર નથી તમારે, પ્રકૃતિના કરેક્શન ની જરૂર. છૂટારો છો પછી પતી ગયું. છૂટા તો છો જ, પણ છૂટારો છો તો કરેક્શન ની જરૂર. આ તમે ભળો છો પછી એમ થાય કે આવું નહીં આવું હોવું જોઈએ, આવું નહીં આવું હોવું જોઈએ. ભળો ત્યારે પણ પ્રકૃતિ જ પરિણામ છે તો પછી. એટલે તો મેં કહ્યું તમે પ્રકૃતિ સંબંધી જે ભાવ કરો છો એ નવી પ્રકૃતિ મેળવવા માટે કરો છો, એ અજ્ઞાન છે. ભલે શુભ હોય. એટલે મેં કીધું મારે અખંડ બ્રહ્મચર્ય પાળવાનું છે, મારે સ્યાદવાદ વાણી બોલવી છે, ખ્યાલ આવ્યો? મારે સ્યાદવાદ વર્તન કરવું છે. આવું તમે ભાવ કરો એનો વાંધો નથી. મારે સત્ય બોલવું છે, અસત્ય નથી બોલવું, મારે કોઈ નિંદા ટીકા નથી કરવી. એ બધા ભાવ સારા છે, પણ રિલેટિવ સત્ય છે. એ નવા જન્મ માટે છે. મોક્ષ માટે એટલે એને શુભ કહેવાય. શુદ્ધ કોને કહેવાય? સેપરેશન, જેમાં ભાવ જ ના બને. એટલે સેપરેશન ને શુદ્ધ કહેવાય
અને કરેક્શન ને શુભ અને અશુભ કહેવાય. શુભ અને અશુભ એ સંસારનો માર્ગ છે, શુદ્ધ થવું એ મોક્ષનો માર્ગ છે. મારે 5 અવતાર બાકી છે. 5મા અવતારમાં કેવળ જ્ઞાન થવાનું. હા, પછી 1, 2, 3, 4માં મારા પ્રતિષ્ઠિત આત્માને અજ્ઞાનથી દૂર કરું છું, અજ્ઞાનની સમજ આપું છું, જ્ઞાન. બરાબર. હવે 5મા અવતારમાં પ્રતિષ્ઠિત આત્મા એકદમ સમજી ગયો, પરફેક્ટ થઈ ગયો, એટલે 0 થઈ ગયો. એટલે પછી 5મા અવતારમાં જયારે 5મો આવે છે ત્યારે મારી પાસે કોઈ મારે નવું બંધાતું નથી કશું. મૂળ આત્માનું ત્યારે શું થાય છે? મૂળ આત્મા પહેલા હતું એવું જ રહે. મૂળ આત્મામાં કશું ના થાય. એ તો એમાં તો કઈ થઈ શકે નથી ને, કારણ કે પહેલી મૂળ આત્મા કેવો છે? જેને રૂપ રસ ની રંગ નથી, ગંધ નથી, સ્પર્શ નથી, આકાર નથી. એમાં શું થાય? એમાં થઈ શકે એવું જ નથી. પછી ખ્યાલ આવ્યો? એટલે લોકો કે મારો આત્મા પાપી છે, મારો આત્મા કડા છે, એ બધી ભ્રાંતિની વાતો છે, અજ્ઞાનીની વાતો છે. વિજ્ઞાનમાં આ બધું ના આવે, નથી સમજાય. એટલે હવે શું કરીએ? બોલો સાહેબ, તમે કઈ કહેવા પૂછતા હતા? બસ, પરમાણુ સાચી વાત છે. આત્મા સિવાય બધું પરમાણુ છે. આ જગતમાં 2 પ્રકારની શક્તિ છે, એક ચેતન શક્તિ છે અને એક જળ શક્તિ છે. જળ શક્તિ અવસ્થા રૂપે ભોગવાય, ચેતન શક્તિ શાશ્વત રૂપે ભોગવાય. જ્યાં સુધી તમે અવસ્થા રૂપે ભોગવો છો ત્યાં સુધી જળ શક્તિ છે, અને પરમેનન્ટ છે તો ચેતન શક્તિ છે. એમાં અવસ્થા શબ્દ ના આવે. હવે બોલો. હવે આપણે જે પરમાણુ સ્વરૂપે છે, તો તત્વ આવ્યું, તમારે કુદરતી કાનૂન આવ્યું, કુદરતી રચના. એ જરા પરમાણુના હિસાબથી જરા દાખલા આપીને સમજાવો. પરમાણુ શબ્દ જળમાં આવે. આ દુનિયાની બધી અવસ્થાઓ જે વિઝ્યુઅલ છે, બધી જળ તત્વની અવસ્થા છે. બધી જ, ઓલ, આ શરીર સહિત. અને જળ તત્વની જે અવસ્થા છે એ અવસ્થા વિનાશી હોય અને તત્વ પરમાણુ રૂપે અવિનાશી છે. ખ્યાલ આવી ગયો? અવિનાશી તત્વની અવસ્થા. જેમાં મકાન બનાવ્યું તો અનેક પરમાણુઓથી બનેલું છે, એને અવસ્થા કહેવાય. પણ એને બ્લાસ્ટ કરી નાખવું તો કણ કણ થઈ જાય. કે નાનામાં નાનો મોલેક્યુલસ એ તત્વ છે, અને 2 પરમાણુ ભેગા થયા તો અવસ્થા. અવસ્થા છે તો ટેમ્પરરી છે, અને તત્વ છે તો પરમેનન્ટ છે. આત્માને તત્વ કીધો છે. આમ તો સાયન્સ પ્રમાણે 108 એલિમેન્ટ કહેવાય છે તત્વ, પણ આત્માને દાદાએ તત્વ કીધું છે. એ કઈ રીતે? એટલે તત્વ, એક મિનિટ, તત્વ કુલ 6 પ્રકારના છે. તત્વ એટલે પરમેનન્ટ. એમાં 2 તત્વ મુખ્ય, એક ચેતન અને જળ. એમાં ચેતનમાં જ્ઞાન તત્વ છે, જળમાં જ્ઞાન તત્વ નથી. જેમાં જ્ઞાન તત્વ નથી એ અવસ્થા રૂપે કામ કરે છે. અને અવસ્થા માટે સહાયક 4 તત્વો છે, ગતિ, સ્થિતિ, ટાઈમ અને સ્પેસ. ખ્યાલ આના માટે. ચેતન માટે નથી. ચેતન પાસે જ્ઞાન તત્વ છે અને તે અવિનાશી છે, અને આ અવસ્થા છે એના બધા જ્ઞાન વિનાશી છે. જ્ઞાન એ વિનાશી, એટલે એને મિકેનિકલ કહેવાય. આની પાસે જે જ્ઞાન છે અવસ્થાના જ્ઞાન, એ બધા કોમ્પ્યુટરાઇઝ જ્ઞાન કહેવાય. કેવા કહેવાય? એમાં ફીડ બી કરી શકો અને તમે ફીડથી સાંભળી પણ શકો. બધા મિકેનિકલ. ચેતનના જ્ઞાનને ફીડ ના કરી શકાય, કારણ કે શબ્દાતીત છે. કેવું છે? એ અનકવર કરે છે. શું કરે છે? હા, એ લેંગ્વેજ નો ઉપયોગ નથી કરતી, ક્રિયાનો ઉપયોગ નથી કરતી. આખું બ્રહ્માંડના રહસ્ય અનકવર કરે છે. નોટ નોલેજ, નોટ ફિઝિકલ ફોર્મ. હવે ખ્યાલ આવી ગયો? એ જ્ઞાન દશા છે આત્માની. ખ્યાલ આવ્યો? અનકવર કરે છે, પ્રાપ્ત નથી કરતું. દુનિયાના જ્ઞાનો તમારે પ્રાપ્ત કરવા પડે, એ વિનાશી છે. અને આત્મામાં જે જ્ઞાન છે એ અનકવર કરે છે. ને બ્રહ્માંડના બધા રહસ્યો ખુલ્લા થાય છે પ્રાપ્ત થતા, અને એકને જે ખુલ્લા થાય બાકીના બધાને સરખા જ ખુલ્લા થાય. અલગ અલગ, કારણ કે રહસ્ય તો ફિક્સ જ છે. શું છે? અને બધા કેવળ જ્ઞાન એક જ સરખા દેખાય, અલગ અલગ ના. કારણ કે એ જે આખી કુદરતી કાનૂનની જે અવસ્થા છે એ પરમેનન્ટ છે. અવસ્થા પર પરિવર્તિત છે, પણ કાનૂન તો સતયુગમાં, કળિયુગમાં, દ્વાપરમાં બધા એક જ કાનૂન છે. કુદરતનો કાનૂન બદલાતો નથી. કાળ બદલાય પણ કાનૂન
નથી બદલાતું. દરેક અવસ્થામાં ખાલી જોવું અને જાણવું, જોવું અને જાણવું, બે જ વસ્તુ એ છે, આત્મા છે, બીજું કશું જ નહીં. બીજું કઈ નહીં. એમાં ભરવાનું નથી આપણે. બસ તમે જેમાં ભળશો એના માટે તમારી જવાબદારી ઊભી થશે. હવે કુદરત કે છે કેમ તમારે ભળવાનું નથી, જ્ઞાની કે છે તમારે ભળવાનું કેમ નથી? કારણ કે એક તો તમારી અવસ્થા નથી, બીજું તમારી શક્તિ નથી, બીજું તમારા સંજોગો નથી, અને ચોથું વિનાશી છે. તમારે શું લેવા દેવા? તમે તો અવિનાશી છો. આ બધું જ આ ચારે ચાર પ્રક્રિયા કુદરત કરે છે. તમારે ક્યાં ભળવાની જરૂર છે? અવસ્થા માત્ર તમારે ક્યાં ભળવાની જરૂર છે? તમારાથી અવસ્થા થતી ને તમારી હાજરીમાં થાય છે, તમારાથી નહીં, તમારી હાજરીથી. તમે તો ઓબ્ઝર્વર જ છો, તમારે અંદર રોલ જ નથી તમારો. પણ સામીપ્ય ભાવને લઈને રોલ માનો છો, તેથી ભ્રાંતિ અને પછી પઝલ. હવે સામીપ્ય ભાવને લઈને છૂટારો તો કઈ નહીં. આ આપણી ભૂલ છે જાગૃતિમાં. વ્યવહારમાં નથી કહેતો, જાગૃતિમાં ભૂલ છે. વારે ઘડીએ સામીપ્ય ભાવ થઈ જાય છે અવસ્થામાં, પછી ભ્રાંતિ ઉત્પન્ન થઈ જાય છે કે પ્રકૃતિના ગુણને પોતાના ગુણ માને છે, પ્રકૃતિના સુખ દુઃખને પોતાના સુખ માને છે, પ્રકૃતિના જન્મ જીવન મૃત્યુને પોતાના જન્મ જન્મ મૃત્યુ માને. આ તો ભૂલ છે. પ્રકૃતિના હિસાબોને પોતાના હિસાબ માને. તમારે લેવા દેવા જ નથી. બધું આનું છે. અને આને પણ ક્યાં ઊંધી છે? શ્વાસ ચાલે પછી બધું ખલાસ, ખાતા બધા ક્લોઝ. આપવાના હોય તે ભૂલી જાવ, લેવાના હોય તે આપણે જયારે ખાતું બંધ થાય ત્યારે તમે કીધું કે કુદરતમાં કશું જાય ને બાકી નવા શરીરમાં જાય. મને ખબર ના પડે તમારો પ્રશ્ન. આપણે જે આપણું જે કારણ શરીર તૈયાર હા, હવે સમજી ગયો. જો સમજાવો, આપણે આ આખું સાયન્સ ફર્સ્ટ ટાઈમ પ્રેઝન્ટ કર્યું છે, એટલે 15-20 વર્ષથી કરું છું, પણ દુનિયાની કોઈ ચોપડીમાં નથી. આપણે જે કહેતા ને કર્મ સાથે જાય છે, એ તમને સમજાવું છું. તો કે છે કે તમે કર્મ બાંધવાની પ્રક્રિયા છે, એનું એક નામ અંતસ્કરણ કહે છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, જેને લાઈવ પ્રતિષ્ઠિત આત્મા કહે છે. બરાબર છે? એ કર્મ બાંધવાની પ્રોસેસર છે, પ્રોસેસિંગ ફેક્ટરી છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જે લાઈવ છે ને અંદર, એ કર્મ બાંધવાની પ્રક્રિયા છે. પ્રોસેસર ખ્યાલ આવે ને? એ પ્રોસેસર માંથી પ્રોડક્શન શું થાય છે? સ્પીચ અને એક્શન ના બીજ. એ સ્પીચ અને એક્શન ના બીજ આખી લાઈફ ના હોય એટલે બંચ ઓફ કર્મ કહેવાય. સ્પીચ અને એક્શન ના બીજ એ કુદરતમાં જાય. કેમ? કારણ કે રિઝલ્ટ કોને આપવાનું છે? કુદરતે આપવાનું છે. અને પ્રોસેસર જે સાથે આવે, કેમ? કારણ કે એના દ્વારા બાંધ્યું છે, તો એના દ્વારા તમારે ભોગવવાનું છે. મેં અહીંયા પ્રોસેસરનો ભાવ કરતો આઈસ્ક્રીમ ખાવામાં સુખ છે, તો બીજા અવતારમાં એ જ પ્રોસેસર જયારે પ્રકૃતિ આઈસ્ક્રીમ ખાશે ત્યારે ભોગવશે પેલું, કારણ કે બિલીફ એની છે. અહીંયા બિલીફ થી બાંધ્યું છે અને બિલીફ થી જ ભોગવે છે. ફિઝિકલ ભોગવનારું તો શરીર છે, બિલીફ વાળું ફિઝિકલ ભોગવતું નથી, ખાલી બિલીફ થી ભોગવે છે. બાંધ્યું થી બિલીફ છે અને ભોગવે છે પણ બિલીફ થી. હવે ખ્યાલ આવી ગયો? પ્રોસેસર આગળ જાય ને પાણી ને હા, પ્રોસેસર કેરી ફોરવર્ડ ઇન નેક્સ્ટ વર્ક વિથ સોલ. અને કોઝલ બોડી કુદરતમાં જાય, નેચરલ ક્લાઉડમાં, કારણ કે એને રિઝલ્ટ આપવાનું છે. પરમાણુ રૂપે જ જાય, સોલ રૂપે ના જાય, પરમાણુ રૂપે જાય. કોઝલ બોડી એટલે કારણ શરીર. પણ કારણ શરીરમાં બે જ વસ્તુ આવે, સ્પીચ અને એક્શન. મન ના આવે. મનથી જ તમારે ભોગવવાનું છે, એટલે બીજા વાર તમને કેરી ફોરવર્ડ થાય. કોઝલ બોડી વાણી અને સ્પીચ નું કોઝલ બોડી કુદરતમાં જાય અને પ્રોસેસર સાથે આવે આત્માની, કારણ કે એનાથી ભોગવવાનું તમારે. હા, આત્માની સાથે કહું છું ને, આ આત્મા અહીંયા ગયો તો પ્રોસેસર થી શું ગયું? એની સાથે ગયું. આત્માની હાજરી અને ભોગવે કોણ? બિલીફ થી પ્રોસેસર. એ સ્પીચ અને એક્શન ના બીજ એ કુદરતમાં, નેચરલ ક્લાઉડમાં. હા, જેમ હું તમને સમજાવું, આપણે સ્કૂલ અને કોલેજમાં આપણે એક્ઝામ આપીએ છીએ, પેપર કોને આપીએ છીએ? કેમ? પછી ટીચર આપણને શું આપે છે? પેપર આપે છે કે માર્ક આપે છે?
એમ કુદરત શું આપે છે? બસ આપણે કર્મ નથી આપતા, કર્મના સેમ પ્રોસીજર. નમસ્કાર શુદ્ધાત્મા સ્વરૂપે. તત્વ એટલે શુદ્ધાત્મા. એટલે આત્મા પરમાણુ આત્મા પરમાણુ નથી, આત્મા ચેતન છે. પરમાણુ પરમાણુ શબ્દ પરમેનન્ટ છે, પણ જડને લાગુ પડે. ચેતન ને પરમાણુ શબ્દ લાગુ પડે નહીં. નહીતર પરમાણુ શબ્દ બોલો તો પછી અનેક ચેતનો ભેગા થઈ જાય. ચાલો, પરમાણુ જે છે, પરમાણુ એ મિક્સ થઈ શકે, અનંત પરમાણુ થી એક અવસ્થા બને. અનંત આત્મા એક ના થઈ શકે, કારણ કે દરેકનું અસ્તિત્વ ઇન્ડિવિડ્યુઅલ છે. કેવું છે? ઇન્ડિવિડ્યુઅલ છે. અને તે જ્ઞાન સ્વરૂપે છે. અહીંયા જળમાં પરમાણુમાં જ્ઞાન નથી. શું નથી? જ્ઞાન નથી. પેલામાં જ્ઞાન છે. ચેતન ચૈતન્યતા છે. જ્ઞાન જ્ઞાન જ કહેવાય ને. બસ લાઈવનેસ જેને કહેવાય ને, લાઈવનેસ ના, લાઈવનેસ એ આત્માની હાજરીથી છે. નહીતર જીવંતતા ના હોય. એકલી જળની પ્રોસેસ હોય તો એમાં લાઈવનેસ ના હોય. ચેતન હોય તો જ લાઈવનેસ હોય. જીવંતતા, જીવન જુદું અને જીવંતતા જુદું. હું જીવતો છું તો અવસ્થા છું, હું જીવતો નથી તો અવસ્થા નથી, ભલે શરીર હોય તો. એટલે જીવતો હું છું, જીવતું શરીર નથી. શરીર જીવતું નથી. શરીર તો સ્વભાવથી પેકેજ રૂપે મળી રહ્યું છે, અને આત્મા મરતો નથી. આત્માની શક્તિ કન્ઝ્યુમ થતી, આમાં તો અવસ્થા માઇનસ થતી જાય છે. શરીરમાં તો આમાં તો જેવું છે એવું જ લાખ અવતાર પહેલા અને પછી એક જ સરખું રહે. એમાં કોઈ ચેન્જીસ ના થાય. અને આ તો બદલાયા કરે. જળ ને ચેતન સ્વભાવે બધાના સ્વભાવ જ જુદા છે. તો ગુણધર્મ ને તો તમે સારી વાત કરો છો. આત્મામાં મટીરિયલ સ્વરૂપે કશું નહીં. આત્મામાં મટીરિયલ સ્વરૂપે સ્વાભાવિક જ્ઞાન, શાબ્દિક ક્રિયા કે અવસ્થાનું જ્ઞાન નહીં. જ્ઞાન સ્વરૂપ હું કેવળ જ્ઞાન સ્વરૂપ એવો શુદ્ધાત્મા છું. કેવળ જ્ઞાન એ કેવળ જ્ઞાન એ શબ્દ અવસ્થા કે ક્રિયાનું જ્ઞાન નથી, સ્વાભાવિક જ્ઞાન. અને આ જે બધા જે જ્ઞાન છે ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થાય છે એ વિભાવિક જ્ઞાન છે. અને આખું જગત ફસાયું છે વિભાવિક જ્ઞાન. સિદ્ધ ચિત્રમાં ટાઈમ સ્પેસ ના, બોડી ના હોય ને, બોડી ના હોય, અવસ્થા ના હોય તો ટાઈમ શું જરૂર? સેટ થઈ જાય. આપણે સ્થૂળ ભાષામાં કહીએ, પણ બધાનું એક્ઝિસ્ટન્સ અલગ હોય, ડિફરન્સીસ ના હોય. એક જ અસ્તિત્વ જુદું છતાં એક જ અસ્તિત્વ. આપણે જઈશું ત્યાર પછી કોઈ કહેવા નહીં આવે. આત્મા અને આત્માની ગોળી સૌ પ્રથમ કેવી રીતે ખબર પડી કે આત્મા છે, આત્મા તો કેવળ જ્ઞાન ને ખબર પડે. કેવળ જ્ઞાન એ તો કન્ટિન્યુઅસ પ્રક્રિયા છે. જેમ અજ્ઞાન નિરોધ થી નિર્વાણ સુધીની પ્રક્રિયામાં કેવળ જ્ઞાની થયા જ કરે ને સમય સમય. આની તો પેલા જ ચાલે, પેલાની તો પેલા જ ચાલે. એ પ્રક્રિયા છે ને, પ્રક્રિયા છે. નિરોધ થી નિર્વાણ સુધીની પ્રક્રિયા છે. સમય બધાના અલગ અલગ છે. કોઈનો લાખ અવતારે થાય, કોઈનો 10 લાખ અવતારે થાય, કોઈનો કરોડ અવતારે થાય. પ્રક્રિયા તો એ જ છે ને. વે ટુ મોક્ષ.
ખ્યાલ આવ્યો? આપણે વ્યવહારમાં કહીએ શરીર એટલે શું? વે ટુ સ્મશાન, તારે જે કરવું એ કર, જો બોલતા નથી. શરીરનો એન્ડ શું? ગમે તે શરીર હોય, ગમે તેનું શરીર, પણ વે ટુ, તારે જે કરવું એ કર. એમાં અહીંયા વે ટુ મોક્ષ, તારે જે કરવું એ કરમ બાદ અવતારો બધા કરશે, પણ જવાનું તો ત્યાં જ છે. હે? હા, પણ જવાનું તો ત્યાં જ છે, ઓપ્શન નથી. એમ આત્માનું પરમેનન્ટ હાઉસ ક્યાં છે? મોક્ષ છે. અને શરીરનું પરમેનન્ટ હાઉસ સ્મશાન છે. આ તો ટેમ્પરરી છે, રોજ નવા ઘર મળે, પણ સ્મશાન તો એકનું એક જ. બધા માટે જુદું જુદું ના હોય, બોડી જુદા હોય, પણ સ્મશાન તો ખ્યાલ આવ્યો ને? સ્મશાનમાં ગયા પછી બધાની રાગ કેવી છે? એક વાર જુદી હોય. આ મગન બિંદ રાગ છગન એવું કહી શકો? બધાની એક જ હોય. ખ્યાલ આવે? એટલે આ લોકો પેલા એમાં પેલા ઇલેક્ટ્રિકમાં વાળે ને, તો પછી પેલું આપણે તો રાખ લઈએ ને, આપણે તો લે બધા તો રાખ લઈને આવે તો મેં કીધું આની અંદર કેટલાની રાખ હોય? તમે તો આમ તેમ કરીને આપી દે, કોની છે ક્યાં ખબર છે? આ એક વ્યક્તિની થોડી છે, અંદર હજારો વ્યક્તિઓની હોય. પછી એ ભરી જાય એટલે કાઢી નાખે, પાછો બીજી ભરે. રોજ ધનિક અલગ અલગ ના કાઢે. તમને એમ કે કલાક પછી આપણે તમારું ટાઇટલ મગન બીડી રાખ લગાવી આપે. તમે કેમ ઓળખ કે મગન બીડી છગન? અમારે એક મહાત્મા હતા ને, તો મને પૂછતા હતા, મને કે આ ઘરમાં જ્યાં સુધી રાખીએ આપણે ત્યાં સુધી એ ભમે નહીં કે છે. આ લોકો રાખમાંથી મોત થાય. પણ સાયકોલોજી આપડે પેલા તમારે પટેલમાં હોય છે ને કે 12 દિવસ સુધી જૈનિઝમમાં નહીં ના, જૈનોમાં ના હોય. જૈનોમાં ના હોય. જૈનોમાં 12મું હોય જ નહીં. જૈનામાં રાગ પધરાવાની ના હોય, 12મું એ ના હોય. એટલે વૈષ્ણવ વાણિયા માને, જૈન વાણિયા ના માને. કશું જ ના હોય. ગયા પતિ એ કરવાનું તે પહેલા જ કરી નાખ્યું. સ્મશાનમાં 12મું 13મું ના બાળવાનું તો હોય ને. 12મું 13મું ના 12મું 13મું જૈન વાણિયાઓ ના પછી કશું જ નહીં. પૂજા ભણાવે ખરું, બેસવું હોય 2 કે 3 દિવસ પછી. અને એનું જે તિથિ હોય ને, તિથિ તે આવતી તિથિ આવે એમની તિથિ ત્યાં સુધીમાં એક વખત પૂજા બનાવે, ધાર્મિક પૂજા. ના એવું કશું ધાર્મિક દેરાસરમાં સરાવા બરાબર. અમે તો લાઈન આવવાનું જ નહીં ઘેર. પછી ક્યાં સરાવવાનું? એક વાર એમાં નાખ્યા એ સરાવાઈ ગયા, પછી પછી કાઢી પછી સરાવા જવાનું. એટલે આ બધી માન્યતા છે. કર્મ જે આપણે લઈને આવીએ છીએ તો દાખલા તરીકે આ ની દુખે છે, હવે એની સર્જરી કરાય, એ કર્મ કેરી ફોરવર્ડ થાય કે કશું નહીં, કશું કેરી ફોરવર્ડ ના થાય. છૂટા રહ્યા તો ના થાય. તમારું ઘરવાળાનું અને ડોક્ટરનું આ ત્રણેયનો હિસાબ પૂરો થયો. ડોક્ટરને ઓપરેશન કરીને પૈસા આપવાના, ઘરવાળાએ તમારી સેવા કરવાની, તમારે ભોગવવાનું. આ ત્રણનો હિસાબ પૂરો થયો. પેકેજ દરેકમાં પેકેજ જ હોય. પેકેજ નોન પ્રોફિટ બધું પેકેજ જ હોય. એટલે આ જોઈએ ને ત્યારે આપણે કર્મો ઉકલે છે ને, એમાં પેકેજ હોય. એટલે કોઈ એની સાથે સંકળાયેલું હોય.
ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ એમ. ધારો કે મારો પગ ભાગ્યો હોય તો સહન તો મારે કરવાનું, પણ અહીંયા તો કોઈ જોડાયેલું હોય મારી સેવા માટે, અને એની સાથે ડોક્ટરે જોડાયેલા હોય, મેં ડોક્ટરની ફી જોડાયેલી હોય. બોડી આ બધું કુદરતી રચના. જે મૃત્યુ પામે છે તો એ કર્મ બધા એના બધા ખપી જાય પછી મૃત્યુ પામે. પછી થાય ને, આ અવતારના બધા કર્મો પતે એટલે શ્વાસ બંધ. આ અવતારમાં પછી બાળક જન્મે તરત મરી જાય છે તે બધા કર્મ એના હોય ને બિલકુલ ના હોય. હા, એટલે એવા એવા કર્મો હોય કે જેની અંદર આ નાનું લાઈફ પણ સાથે મોટું લાઈફ તો બંધાયેલું છે. એવું નહીં કે ના બંધાયેલું. આ ગેપ પડી ગયો. શું પડી ગયો? નાના લાઈફ પછી મોટા લાઈફ નો ગેપ પડી ગયો. પણ કર્મ તો એક જ વખત બાંધ્યું છે, એમાં ગેપ આવ્યો ખાલી કે આ મા બાપ સાથે આટલું જ ભોગવટ હતું, પછી આખું પેકેજ બાકીનું બીજા મા બાપ સાથે. પણ બે પ્રકારના કર્મ, બે લાઈફ બે નથી, વ્યવહારથી બે કહેવાય પણ એક જ લાઈફ છે. કર્મની ભાષામાં એક લાઈફ છે, વ્યવહારથી બે લાઈફ છે. બહુ ફેર ને. જ્ઞાની પુરુષ ને દર્શન હોય. દર્શન થઈ જાય પછી તમે કેવળ જ્ઞાન થાય. દર્શન થઈ ગયા 360 ડિગ્રી થઈ ગયા પછી નેક્સ્ટ બર્થમાં કેવળ જ્ઞાન થાય. આ બર્થમાં કશું ના થાય. બહુ ફેર, બહુ ફેર. જ્ઞાની પુરુષ તો હજુ કેવળ દર્શન સુધી પહોંચ્યા નથી. દર્શન છે પણ 360 ડિગ્રી એટલે સંપૂર્ણ થયું. દર્શન તો કહેવાય, હાઈ લેવલ નું કહેવાય, ખાલી સંપૂર્ણ ના કહેવાય. અને સંપૂર્ણ કેવળ દર્શન ના થાય અને 1% 2% બાકી હોય તો નરક ગતિના કર્મ બાંધી શકે. અજ્ઞાન એટલે અજ્ઞાન, ઉપયોગ કરો એટલે દેવગતિના નરક ગતિના ગમે તે બાંધી શકે. અજ્ઞાન છે માટે. અજ્ઞાન 0 થઈ ગયું પછી ના બંધાય. એટલે 4% જે રહ્યું તે અજ્ઞાન રહ્યું. બીજું શું બાકી રહે? 4% અજ્ઞાન જ રહ્યું ને. એ લોકોની એ ટાઈમમાં 4% નું શું અજ્ઞાન બાકી રહ્યું? મોટે ભાગે જગત કલ્યાણ નો ભાવ અમે કરતા પણ હોય ને તો આવે ને, આવે. લોકોને પમાડવા છે, મંદિરો બાંધવા છે, સંસ્થા બાંધવી છે, શિષ્યો બનાવવા છે, લોકોનું કલ્યાણ કરવું છે. આ બધી પ્રક્રિયા ભલે જગત કલ્યાણના ભાવ રૂપે હોય તો એમાં કરતા પણ તો હોય ને. એટલે જન્મ તો લેવા જ પડે, બંધન હોય. એટલા માટે છેલ્લા અવતારમાં જગત કલ્યાણ પણ પુરુષાર્થ રૂપે ના હોય, ઉદય રૂપે હોય. શું છે? સજાગ હોય તો એને નરગતિ કેવી રીતે આવે? બધા અજ્ઞાન છે ને, અજ્ઞાન છે ને, હાઈ લેવલ નું અજ્ઞાન હોય, લો લેવલ નું ના હોય. એટલે એ અજ્ઞાન નો એટલો પાવર હોય, ખ્યાલ આવ્યો કે એટલા પાવરફુલ નરગતિ ના બાંધી શકે અને દેવગતિ ના બાંધી શકે. ઊંચી દેવગતિ એ મળે, ક્યાં તો હાથમી નરગતિ એ મળી શકે. એટલા પાવરફુલ કર્મ હોય એ લોકોના. એ લોકોનું લેવલ હાઈ હોય. તો અજ્ઞાન છે ને, પણ 100% અજ્ઞાન કોઈ તો ના કે ના બંધાય. તમને દાખલો આપો એટલે ખ્યાલ આવે. આપણા આવતી 24 ના પ્રથમ તીર્થંકર પદ્મનાભ, બરાબર છે. એ પદ્મનાભ એના આગલા મનુષ્ય, ધ્યાનથી સાંભળજો, આગલા મનુષ્ય ભાવમાં, હવે પછી તીર્થંકર થવાના છે, પણ એનાથી આગલો મનુષ્ય ભાવમાં એવું કર્મ બાંધી દીધું કે નરક ગતિ મળી. પણ પછી અજ્ઞાન 0 કરી નાખ્યું એટલે કેવળ દર્શન થઈ ગયું. પણ કેવળ દર્શન પેલા બીજ નાખી દીધું એટલે ક્યાં ગયા પેલા? ને પછી શું બનશે? તીર્થંકર. ને પછી ક્યાં જશે? ના સમજાયું? સમજાય કે નહીં તમને? જે તીર્થંકર થવાના છે એ નરકના કર્મ બાંધે એમને. ટેલી થયું ને, પણ ટેલી થયું ને કે અજ્ઞાન હોય તો કર્મ બાંધી. હું એમ કે મારે ટેલી આટલું કરવાનું હતું. અજ્ઞાન હોય તો બાંધી શકે ને, રસ્તો ખુલ્લો છે ને એમ, કોઈને પણ.
અજ્ઞાન 0 થઈ ગયું પછી ના બંધાય. પછી મારામારી કરે ગમે તે કરે ના બંધાય. હવે લાઈફમાં આપણે ધારો કે અમુક વર્ષ સુધી અજ્ઞાની છે, જ્ઞાન નથી લીધું. હવે 50 વર્ષ પછી ખબર પડે કે જ્ઞાન લીધું અને પછી આપણે એ જ્ઞાનમાં રહેતા હોય તો પાછલા જે બધા કર્મ એ જતા રહે કે પાછા રહેવાના? ભોગવવા જ પડે. ભોગવવા જ પડે. એ તો જ્ઞાન લીધા પછી કર્મ બંધાય તો ભોગવવા જ પડે ને. કર્મ તો ક્યારે ના બંધાય? અજ્ઞાન ના હોય. આપણે અજ્ઞાન અને જ્ઞાન લેવાની પ્રક્રિયાને છૂટી પાડો. જ્ઞાન વિધિ એ અજ્ઞાનને નાશ કરવાની દ્રષ્ટિ છે. હવે એ દ્રષ્ટિનો તમે કેટલો ઉપયોગ કરો એ તમારો ભોગ છે. જ્ઞાન મળ્યું ને એ તમારો ઉદય કર્મ છે. હવે ખ્યાલ આવી ગયો? તમારો ઉદય કર્મ અને જ્ઞાનીનો ઉદય કર્મ. આ કર્મનું ફળ પતી ગયું આગળ. એકને આપવાનું ને એકને લેવાનું. હવે તમને જ્ઞાન મળ્યું, એનો કેટલો ઉપયોગ કર્યો તો અજ્ઞાન નાશ થશે, નહીં કરો તો નહીં થાય. તમને અજ્ઞાન નાશ કરવાની દ્રષ્ટિ આપી, અજ્ઞાન નીકળી નથી ગયું. જો અજ્ઞાન નીકળી ગયું હોય તો પુરુષાર્થની જરૂર જ નથી. આ સિદ્ધાંત સમજો. પહેલા પુરુષાર્થ છે એને અજ્ઞાન નથી, બે વાક્ય ના બોલાય. મહાવીર ને પુરુષાર્થ નતો, અજ્ઞાન નતું, માટે કર્મ ના બંધાય, માટે છેલ્લો અવતાર હતો. તમે કોઈ મારે પુરુષાર્થ છે એને અજ્ઞાન નથી, બે વસ્તુ કઈ બોલાય? સમજાય છે કે નહીં? આપણે સિદ્ધાંત ના સમજ્યા, આપણે જ્ઞાન વિધિ ને જ્ઞાન સમજી બેઠા. જ્ઞાન વિધિ એ અજ્ઞાન કાઢવાની દ્રષ્ટિ છે, એ સીધું જ્ઞાન નથી. જ્ઞાન આપવા લેવાનો વિષય એ તો અનુભવનો વિષય છે. તમને દ્રષ્ટિ આપી, અજ્ઞાન નાશ કરવાની દ્રષ્ટિ આપી. હવે જ્યાં સુધી અજ્ઞાન નાશ નહીં થાય ત્યાં સુધી કર્મ બંધાશે. પણ જેટલું અજ્ઞાન નાશ થશે એટલું તમારું આધ્યાત્મિક ડેવલપમેન્ટ થઈ ગયું, એમાં માઇનસ નહીં થાય. ખ્યાલ આવ્યો? આધ્યાત્મ ડેવલપમેન્ટ ને વાસ્તવમાં ડેવલપમેન્ટ કહેવાય, કારણ કે સનાતન ઉપર આધારિત છે. એ કોઈ કાળે બદલાતું. આજે મેં 50% વિજ્ઞાન સમજી ગયો, અનુભવમાં આવી ગયું, અને પછી નર્કમાં જવું અને પાછો મનુષ્યમાં આવું તો 50% જ ચાલુ કરવાનું, એટલું જતું ના રહે. કારણ કે સનાતન સત્યનું સમજ્યા છે તમે. આ રિલેટિવ સત્ય નથી. સનાતન સત્ય ક્યારે બદલાતું નથી, એમાં તમે પાસ થયા છો. એટલે કુદરતની એક્ઝામમાં તમે જેટલા પાસ થયા એમાં ફેરથી પાસ થવાનું નથી. હવે દાદા કે છે કે માણસનું મૃત્યુ થાય તો છેલ્લા અમુક વર્ષોમાં ખોટા પડે, સ્ટેપ બાય સ્ટેપ એવું નથી કે મૃત્યુ આવે એવા છેલ્લા 48 જીવતો એ પ્રમાણે તમારી ગતિ થાય તો એ કે પાછા બધા કર્મોનું શું? સમજાવ. એ શું કહેવા માંગે છે ને આપણે સમજ્યા છે. કવિરાજે પદ્માએ લખ્યું છે, છેલ્લા સમયે જે પરિણતિ છે તે મુજબનું ક્ષેત્ર વહન. નથી સાંભળ્યું? છેલ્લા સમયે જે પરિણતિ છે તે મુજબનું ક્ષેત્ર વહન. સાંભળ્યું છે કે નહીં? પણ એવું નથી. છેલ્લા સમય જે છે એ બેલેન્સ શીટ છે, બેલેન્સ શીટ ઓફ યોર હોલ લાઈફ. નાવ યુ અન્ડરસ્ટેન્ડ? તમે અત્યારે બિઝનેસ કરો છો અને તમે એકાઉન્ટ લખો છો. એકાઉન્ટની અંદર તમારું જે પ્રોફિટ એન્ડ લોસ હોય ને એમાં તમે શું લખ્યું છે? પ્રોફિટ એઝ ઓન 31st માર્ચ. એનું ગુજરાતી શું થાય? 31મી માર્ચનું પ્રોફિટ. 31મી માર્ચનું છે કે આખા વર્ષનું છે? પણ તમે લખો શું? ખ્યાલ આવ્યો? આખા લાઈફનું સર્વે છેલ્લે આખું ફાઇનલ થઈ જાય અને પછી તમારી ગતિ થાય. છેલ્લા સમય એવું નહીં, આખું છેલ્લા સમય જે તમારું બેલેન્સ શીટ તૈયાર થશે એ મુજબ છેલ્લા ટ્રાન્ઝેક્શન કશું ના કરાય, કશું ના કરી શકાય. તમે સમજાવો. ના આ જે પ્રોસેસ થાય છે ને બેલેન્સ શીટની પ્રોસેસ, એ તમારે નથી કરવાની, એ ઓટોમોડ પ્રોસેસ છે. એના આધારે તમને ગતિ મળવાની છે. ખ્યાલ આવ્યો? પુરુષાર્થ તમે કરો છો, બેલેન્સ શીટની પ્રોસેસ તમે નથી કરતા. ઇટ્સ હેપન.
નાઉ ઇટ ઇઝ નોટ ઇન યોર કંટ્રોલ. કંટ્રોલ ક્યાં સુધી હતો? જ્યારે તમે બિઝનેસ કરતા હતા ત્યારે. હવે તો તમે એકાઉન્ટ લખો છો, એકાઉન્ટમાં તમારે જે લખ્યું છે ફાઇનલ થાય છે. એ તમારી ચોઇસ નથી, એ કર્યું છે એના બધા એકાઉન્ટ છે બધા. ઇટ ઇઝ નોટ યોર ટુડે ચોઇસ ટુ કરેક્ટ યોર એકાઉન્ટ. યસ ઓર નો? એમ એટલે તમારા એકાઉન્ટ છે ફાઇનલાઇઝ થાય છે ફોર કેરી ફોરવર્ડ. શેના માટે? કેરી ફોરવર્ડ માટે. ખ્યાલ આવ્યો કે હવે આ તમારા આટલા ક્રેડિટ અને ડેબિટના એકાઉન્ટ બાકી રહ્યા છે, એ હવે આગળ જશે ફાઇનલાઇઝ, અને એના આધારે તમને રીબર્થ મળશે અને રીબર્થમાં સંજોગો મળશે. પણ એ છેલ્લી 1 મિનિટની સેકન્ડે સેકન્ડ હિસાબનું હા, છેલ્લો જે 1/3 નો 1/3 એ જો કર્મ બાંધવાની પ્રક્રિયાનું કીધું છે સાહેબ. તે છેલ્લો જે 1/3 હા, 1/3 ભાગ, એ તો બરાબર છે. એ શું છે? તમારું આયુષ્ય માનો કે 66 વર્ષનું છે, 60 વર્ષનું છે, તો પહેલો બંધ 40 વર્ષ પડે. બંધ એટલે નેક્સ્ટ બર્થ કેવો આવશે તે. પછી 20 વર્ષ બાકી રહ્યા, એના 1/3 પતી જાય એટલે 6 દુ 12 ને 13 વર્ષ પતી જાય ત્યારે રિવાઇઝ બંધ પડે. કયો બંધ પડે? પછી જે 6 વર્ષ બાકી રહ્યા એના 1/3 પતી જાય, 2/3 પતી જાય એટલે 4 વર્ષ પતી જાય ત્યારે પછી ત્રીજો પડે. પછી જે 1-2 વર્ષ બાકી રહ્યા ને 24 મહિનામાંથી 8 દુ 16 મહિના પતી જાય એટલે પાછો ચોથો પડે. એમ કરતા 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 2/3 કરતા છેલ્લામાં છેલ્લું સમય આવે 1 કલાકનું. 1 કલાકમાં 40 મિનિટ પતી જાય એટલે પાછું રિવાઇઝ થાય. પછી 20 મિનિટમાં પાછી એટલી મિનિટ થાય. આવી રીતે માઇક્રો થતું જાય. શું થતું જાય? યસ. એટલે છેલ્લા સમય નહીં, આ તમારું જે બેલેન્સ શીટ છે અપગ્રેડ થયા કરે. ક્યાં સુધી? જ્યાં સુધી તમે લાઈવ છો ત્યાં સુધી. છેલ્લા સમયે તો પ્રોસેસ થઈ જાય છે ફાઇનલ. એ વખતે આપણે શુદ્ધાત્મા બોલાવે છે બોલે છે એમાં રહે છે, તો આપણને કોઈ પણ આપણી માયા હોય કે બીજા હોય એથી છૂટા રહેવાય કે પછી એ રહેવાય ખરું. તમારું જે બીજ ના બદલાય. તમે અવસ્થાઓ છૂટા રહી શકો ને વિજ્ઞાનથી. એ તો ઉગાડી આંખે રહી શકો ને મરતી વખતે રહી શકો, ગમે ત્યારે રહી શકો ને. છૂટા રહેવામાં ક્યાં કઈ વાંધો છે? સર્યું તો રહેવાનું સાહેબ. સિદ્ધાંત સમજ. છૂટા રહેવાનો અધિકાર તમારો ગમે ત્યારે છે. ખરેખર તમે દેહ અને આત્મા છૂટા જ છો, ગમે ત્યારે રહી શકો છો જાગૃતિથી. એટલે એવું નથી કે આંખો મીચીએ ત્યારે રહી શકે, ગમે ત્યારે રહી શકીએ. ભાઈ રાતે હોતી વખતે શુદ્ધાત્મા બોલે તો એ છૂટા રહી શકીએ. છૂટા રહેવાની પ્રક્રિયા તો 24 અવર્સ છે જો તમારી પાસે જાગૃતિ છે તો. એવું નહીં કે મરતી વખતે છે. પણ તમે જે ભળીને કર્મ બાંધ્યા છે એમાં કોઈ ફેર નહીં પડે. આજે તમે છૂટા રહેશો એટલે આજે તમે અવસ્થાથી છૂટા છો તો નવા કર્મ નહીં બંધાય. પણ બાંધેલા કેમ ના કરેક્ટ થાય? બાંધેલા હોય એનું તમને ખબર હોય કે અમુક ઇન્સ્ટન્સીસ બની ગયા છે, યુ રિમેમ્બર ધેટ, તો પછી તમે એને યાદ કરીને એવું કહો કે ભાઈ એ કુદરતી રચના હતી. કર્મનો કર્મ ખતમ ના થાય, પણ કર્મની પાછળ રહેલું જે અજ્ઞાન હતું જેનાથી કર્મ બંધાતા એ અજ્ઞાન જતું રહે. એટલે નેક્સ્ટ બર્થમાં કર્મનું ફળ પણ આવે અને આ વિજ્ઞાન પણ આવે. એટલે નેક્સ્ટ બર્થમાં તમારે પુરુષાર્થ નહીં કરવો. જો પહેલું સમજો, વિજ્ઞાન એ તમારા કર્મના કરેક્શન માટે નથી. સાંભળી લો. પહેલા વિજ્ઞાન કરેલા કર્મના બીજના કરેક્શન માટે નથી. વિજ્ઞાન સેપરેશન માટે છે. હવે તમે સેપરેટ રહ્યા તો કર્મ નહીં બંધાય, સેપરેટ ન રહ્યા તો કર્મ બંધાઈ ગયું. હવે બંધાયા પર તમે 1 કલાક પછી ફેર તમે એ જ અવસ્થાને કુદરતી રચના જોઈ લીધી એટલે બંધાયું પણ ખરું અને જ્ઞાન પણ હાજર રહ્યું. આ બંને રિઝલ્ટ રૂપે સાથે આવશે. એટલે નેક્સ્ટ માં તમારો પુરુષાર્થ નહીં કરવાનો, પણ પરિણામ તો આવશે જ. આજે જ્ઞાનીઓને કેવું છે, કેવળ જ્ઞાનીને છેલ્લા તો લાઈફ હોય છે ને, પુરુષાર્થ હોય છે. કેમ નથી હોતો? અજ્ઞાન નથી. લાઈફ તો આપણે એવી જ છે ને, પણ અજ્ઞાન જીરો થઈ ગયું છે ને. આપણે અજ્ઞાન છે માટે પુરુષાર્થ છે. આપણે અજ્ઞાન નહીં હોય તો પુરુષાર્થ નહીં હોય. બેન પ્રકૃતિ ગમે તેવી હોય. અજ્ઞાન કાઢવાની પ્રોસેસ ને આધ્યાત્મ માર્ગ કહેવાય. અજ્ઞાન કાઢવાની, એમાં પાપ પુણ્ય શબ્દ જેનાથી પાપ પુણ્ય બંધાય છે એ અજ્ઞાન નો નાશ કરે. એ
વિજ્ઞાન કહેવાય, અને જેનાથી પાપ પુણ્ય બને એને ધર્મ કહેવાય. બંને સબ્જેક્ટ જુદા છે, ખોટા નથી, જુદા છે. આ વ્યવહારમાં ધારો કે પ્રકૃતિ એકબીજાને ઝઘડો થયો ગમે તે મૂવમેન્ટમાં ગયા હોય, પણ આપણે પ્રતિક્રમણ કરીએ, હું પ્રતિક્રમણ કરું, સામેની વ્યક્તિ પ્રતિક્રમણ કરી લે, એવી રીતે આપણા દાદા ભગવાને કરાવતા હતા અને જૈન ધર્મમાં જ કરા પ્રતિક્રમણ. તો એમાં જે બંધેલા કર્મ પતી જાય કે પછી રહેવાના જ પાછા? ના, કર્મની તીવ્રતા બહુ માઇલ્ડ થઈ જાય, જેવા તમારા ભાવ સ્ટ્રોંગ હોય એટલે તીવ્રતા ઘટી જાય. આવે ખરી કર્મ રહેવાનું ખરું, કારણ કે તમે જે તીવ્રતાથી જે અજ્ઞાન અવસ્થામાં ભાવ કર્યા હોય એવો જ નેગેટિવ ભાવ એ પ્રતિકોણમાં ના હોય, એટલે માઇલ્ડ થાય. જેટલી તીવ્રતા હોય પ્રતિકોણ વખતે એટલું માઇલ્ડ થાય. હવે સામે વ્યક્તિ આપણે પ્રત્યક્ષ નથી, પણ આપણે ભાવથી કરીએ કે અમુક અંગાતે મારે આવું થયું છે તો એ વખત ઘટી જાય આપણું. પણ તમારે ખ્યાલ રાખવાનો કે અતિક્રમણ આને કરે, પ્રતિક્રમણ એ કરે છે, હું નથી કરતો. હું તો શુદ્ધાત્મા છું, અને આ પ્રતિક્રમણ શુદ્ધાત્મા માટે પણ નથી કરતો. આના થકી બાંધેલું કર્મ બીજા બોડીથી ન ભોગવવું પડે એટલા માટે કરે છે. આત્માને લેવા દેવા, આત્મા તો ભોગવે તો લેવા દેવા નથી, ના ભોગવે તો લેવા નથી. છેલ્લા અવતારમાં કર્મનું ભોગવટો તો છે. ઓછું થાય હું ના નથી પાડતો, પણ તમે સાયન્સ નું પ્રિન્સિપલ ના એટલે દાખલા સાથે તમને બોલે તમને વધારે ફિટ થશે તમને, એટલે નોટ યુ જે સાંભળશે બધા, એટલા માટે પ્રિન્સિપલ પહેલા સમજો. એક્ઝામ્પલ આપણે તમને વધારે ખબર પડશે. આજે રામને વનવાસ જવું પડ્યું, એમના ગયા અવતારના કર્મનું ફળ ખરું કે નહીં? રામની સીતા ઉપાડી ગયા અવતારના કર્મનું ફળ ખરું કે નહીં? રાવણ સાથે યુદ્ધ કરવું પડ્યું, કયું ફળ? યસ કે નો? બરાબર છે. હવે આ ગયા અવતારના કર્મનું ફળ છે, બરાબર છે. હવે આગલા અવતારમાં જો એમને પ્રતિક્રમણ કર્યું હોય તો આવે એક મિનિટ, કેમ આ ઓછું હતું? તીવ્રતા ઓછી હોય એની વાત કરું. તો આટલી તીવ્રતા હતી, યુદ્ધ કરવું પડ્યું, તીવ્રતા ઓછી કહેવાય? આખી રાવણની ફેમિલીને ત્રાસ કર્યું ના, હું તમને સાયન્સ પછી સમજાવું છું. હું આવડા મોટા માણસની વાત કરું, સામાન્ય વ્યક્તિની વાત નથી કરતો. જે પ્રથમ તીર્થંકર થવાના છે એને નરગતિ ના બાધ્યા કરવા, પ્રતિક્રમણ ના કરી શકશે. આગલા અવતારમાં છેલ્લે તીર્થંકર થવાના છે, જ્ઞાન તો બધું હતું તેની પાસે. હું સિદ્ધાંત સમજાવું છું. આ સિદ્ધાંતની મિસિંગ લિંક છે આપણે. બરાબર છે, પણ અત્યારે આપણે જે કરીએ છીએ દાદા ચડાવતા અને જૈન ધર્મમાં કરે છે એની વાત કરું. એ બરાબર છે. એટલે દાદાએ જે કરાવ્યું છે આપણને પ્રતિક્રમણ, એ માર્ગ સાચો અને સારો છે, ખોટો નથી. પણ એ આપણે વિજ્ઞાન છૂટા રહેવાનું ના સમજી શક્યા એનું સબસ્ટિટ્યુટ છે. શું છે? સબસ્ટિટ્યુટ છે. અલ્ટિમેટમાં તો તમે પ્રકૃતિથી મુક્ત રહો, ધેટ ઇઝ અલ્ટિમેટ. આમાં પ્રતિક્રમણ કરો છો ને, સાંભળો, તમે પ્રતિક્રમણ કરો છો ને પુરુષાર્થ રૂપે. હવે સાંભળજો, ક્રિયા રૂપે નથી કહેતો, પુરુષાર્થ રૂપે કહું છું. ક્રિયા રૂપે તો કુદરતી રચના છે, અતિક્રમણ પ્રતિક્રમણ બે. પણ તમે કહો છો પ્રતિક્રમણ કરવું એ પુરુષાર્થ છે, તો શું થાય છે એ હવે જવાબ આપશું. તમે પ્રતિક્રમણ જયારે પુરુષાર્થ રૂપે કરો છો ત્યારે તમારે સ્વીકારવું પડે છે કે ભૂલ મેં કરી છે. પછી અવસ્થામાં તો કુદરતી રચના નહીં બોલી શકું, માફી મારે માંગવાની છે. પણ તમે એમ નહીં કહો કે આ માફી માંગનારો એ અવસ્થા છે, બધું હું જ કરું છું, અને હું કરું એ જ. એટલે પાછું અજ્ઞાન શું કરો તમે? પ્રતિક્રમણ કહીને અજ્ઞાન શું કરો છો? અવસ્થા માઇલ્ડ થશે, પણ અજ્ઞાન અને કરવાનું શું છે? તો આ લોકોએ શું કર્યું? મહાપુરુષોએ અજ્ઞાન શું કર્યું? ઝીરો કરી નાખ્યું. કર્મ ભલે બંધ થઈ ગયા, અજ્ઞાન શું કર્યું? ઝીરો કર્યું. નેક્સ્ટ વર્ષમાં અજ્ઞાન નથી, કર્મનો ભોગવટો છે પણ પુરુષાર્થ નથી, કારણ કે અજ્ઞાન નથી. તો અજ્ઞાન કરવું મહત્વનું છે કે કર્મના બીજમાં કરેક્શન કરવું મહત્વનું છે? બે ઓપ્શન તમારી પાસે સાચા છે. કરેક્શન પણ કરી શકો છો અને અજ્ઞાને કાઢી શકો છો, બે કાઢી શકો છો. બંનેને પુરુષાર્થ જ કહેવાય, પણ પેલો અજ્ઞાન પુરુષાર્થ છે, પેલો વિજ્ઞાન પુરુષાર્થ છે. બસ આટલો જ ફેર છે. બેમાંથી કે ખોટું નથી, બંનેના લેવલ ડિફરન્સ છે. પેલા અજ્ઞાન સહિત નો પુરુષાર્થ છે,
આપણે અજ્ઞાને કરવો છે એટલે પુરુષાર્થે કરવો છે. બે ના થાય, બે ના થાય. ક્રિયા રૂપે પ્રતિક્રમણ પ્રકૃતિ કરે ને એને તમે કુદરતી રચના જુઓ તો એ પુરુષાર્થ તમારો કુદરતી રચનાનો છે, પ્રતિક્રમણનો નથી. પણ તમે પ્રતિક્રમણની ક્રિયાને પુરુષાર્થ કહો તો પછી અજ્ઞાન કહેવાય. પ્રકૃતિ પ્રતિક્રમણ કરે ને અજ્ઞાન ના કહેવાય. સાંભળો મારી વાત. પ્રકૃતિ અતિક્રમણ કરે અને પ્રકૃતિ પ્રતિક્રમણ કરે એને કુદરતી રચના જુઓ તો અજ્ઞાન ના કહેવાય. પણ અતિક્રમણ મેં કર્યું અને પ્રતિક્રમણ મારે કરવાનું છે એ અજ્ઞાન કહેવાય. અમારે વ્યવહારમાં શું કરવું? આજ મેં કીધું કે પ્રકૃતિ જે કરતી હોય એને જોયા કરવું. એવું નહીં કહેવાનું પ્રતિક્રમણ કરતી હોય તો કશો વાંધો નહીં. પ્રકૃતિને લાગે કે મારી ભૂલ છે તો માફી માંગુ કે સોરી મને, તો શું વાંધો છે? કોણ આપે? પણ આપણને જોવાનું શું? પ્રશ્ન દ્રષ્ટિનો છે, ક્રિયાનો. અને આપણે એ દ્રષ્ટિના પુરુષાર્થની ક્રિયામાં લઈ ગયા એટલે આ પઝલ ઉભું થઈ ગયું. વ્યવહારમાં કરીને શું ત્યાં પ્રતિક્રમણ કરીએ હામી તો એના પ્રત્યે જે દ્વેષ ભાવ ને ઘટી જાય છે, નલિફાઈ થાય છે. એટલે વ્યવહારમાં એટલે સારું લાગે છે. હું એ જ કહું છું કે સારું લાગવાનું કારણ શું છે અને ખરાબ લાગવાનું કારણ શું છે એ તમને હું કહી દઉં. કોઈ પણ વ્યક્તિ જયારે પોતાના ભૂલનો એકરાર, સાંભળજો, વિજ્ઞાન કહું છું, કોઈ પણ વ્યક્તિ જયારે પ્રકૃતિથી થયેલી ભૂલનો એકરાર કરે છે ત્યારે નેગેટિવિટી એનામાંથી ખલાસ થાય છે, એની શાંતિ છે. હવે સમજી ગયા? થાંભેલામાંથી નહીં, એનામાંથી. મેં ક્રોધ કર્યો, પછી મને ખબર કે ખોટું છે, એટલે મેં જે ક્રોધની અંદર જે તીવ્રતા હતી, નેગેટિવિટી સામેવાળા વખતે બોલતી વખતે, એ હવે નથી. હવે જો પ્રતિક્રમણ નથી કરતો તો એ તીવ્રતા અંદર રહે છે. એટલે મને દુઃખ થાય છે. ગુસ્સો ભલે એક વાર કર્યો પણ આજે મને દુઃખ થાય કારણ કે તીવ્રતા છે ને. મેં જે કર્યું બરાબર કર્યું, મેં જે કર્યું તો એક જ વખત છે, પણ તમે સિગ્નેચર 10 વખત કરો છો. 10 વખત તમે ભોગવો છો, એક વખત નહીં. ખ્યાલ આવી ગયો? એટલે આ એક કોન્સેપ્ટ થઈ ગયો ક્રિયાનો. ખ્યાલ આવ્યો? પણ એ પ્રતિક્રમણ જે છે એ પ્રકૃતિના પક્ષનું છે અને પ્રકૃતિ કરે જેમ. સમજાવો, માનો કે હું મારો પગ લપસી ગયો અને મને ફ્રેક્ચર થઈ ગયું, તો હવે હું શું કરું? ડોક્ટર પાસે જાય, ડોક્ટર પાટો પાસે. હવે તમે એને પુરુષાર્થ કહેશો? કેમ? આ એક ક્રિયા છે ને, પગ ભાગ્યું તો એ ક્રિયા છે અને ગુસ્સો થયો ક્રિયા નહીં. બોલો ને. હું એ તો મેં તમને સાયન્સ કીધું સાહેબ, હલકું કેમ થાય છે ના કીધું મેં તમને. પ્રકૃતિ માટે પ્રતિક્રમણ કરે છે એટલે દે એક્સેપ્ટ ધ મિસ્ટેક. એની સાથે વિજ્ઞાનને વાંધો નથી, પણ ભૂલ મેં કરી છે, મારે માફી માંગવી પડશે એ બિલીફને વિજ્ઞાન સાથે વાંધો છે. પ્રકૃતિએ ભૂલ કરી છે અને પ્રકૃતિ કહે છે આઈ એમ સોરી ફોર ધેટ, તો એ સબ્જેક્ટ કોનો છે? પછી તમે કહો છો કે હું શુદ્ધાત્મા છું ને મારી ભૂલ છે ને મારે માફ. બે વસ્તુ બોલવાની. સબ્જેક્ટ કોનો છે? માફી માંગવી એ સબ્જેક્ટ પ્રકૃતિનો છે કે શુદ્ધાત્માનો છે? કરી શકાય ને. તમને એ જ કહું છું ને, પ્રકૃતિની ભૂલો માટે પ્રતિક્રમણ કરે અને તમે કુદરતી રચના જુઓ તો ક્યાં વાંધો છે? એ તો હું તમને કહું છું, એમાં કોઈ વાંધો જ નથી. આ પ્રકૃતિ એક ભૂલની 100 વખત માફી માંગે અને તમે 100 વખત કુદરતી રચના જુઓ છો, તમે કુદરતની એક્ઝામમાં પાસ છો. એમ કહું છું. આની ક્રિયાને બંધ કરવાનું નથી કહેતો, પણ આની ક્રિયાને પુરુષાર્થ માનો છો અને કુદરતી રચના જોવાને 2 પુરુષાર્થ ના હોય, બેમાંથી એક જ હોય. ક્યાં તો ક્રિયામાં પુરુષાર્થ છે, ક્યાં તો દ્રષ્ટિમાં પુરુષાર્થ છે. ક્યાં તો હું પ્રતિક્રમણ કરું છું એને પુરુષાર્થ કહું, ક્યાં તો પ્રતિક્રમણ હું જોઉં છું એને પુરુષાર્થ કહું. 2 પુરુષાર્થ ના હોય. હવે તમે જુઓ છો કુદરતી રચના તો જોવાનો પુરુષાર્થ છે અને આ ભલે માફી માંગે, એનું ક્યાં વાંધો છે? ખ્યાલ આવ્યો? પ્રકૃતિ માટે કઈ પણ કરે એની સાથે વિજ્ઞાનને કોઈ વાંધો નથી. 100 વખત માફી માંગે તો ખ્યાલ આવ્યો? કારણ કે પોતાના માટે છે ને. આજે મારે કોઈ ઝઘડો થઈ ગયો હોય અને પડોશી સાથે, અને પછી મને એમ થાય કે આ ઝઘડો બહુ લાંબો ચાલશે, પછી બધા હગાવાળા ના કે આપણે જાઓ જઈને માફી માંગી આવો, આપણે જઈ આવીએ ને માફી માંગીએ, સાસાન ડંગર કરીએ. ખ્યાલ આવી ગયો? એ પ્રકૃતિનો સબ્જેક્ટ છે, એમાં આત્મા નથી આવતો વચ્ચે. અને આપણે પુરુષાર્થ જે કરીએ છીએ વિજ્ઞાનમાં, આત્માની અનુભૂતિ માટે કરી છે, પ્રકૃતિના કરેક્શન માટે નથી કરતા. ધેટ્સ કોન્સેપ્ટ સમજી લો. પ્રકૃતિ માટે ગમે તે કરે, આરતી કરે, પૂજા કરે, ચરણવિધિ કરે, કીર્તન ભક્તિ કરે, ગમે તે કરે,
રામકૃષ્ણ મહાવીરની પૂજા કરે, શું વાંધો છે? વાંધો એ છે કે આ હું કરું છું તો વાંધો છે. પ્રકૃતિ પ્રકૃતિ માટે કરે છે અને હું એની પ્રત્યેક ક્રિયાને કુદરતી રીતના જોઉં છું તો કુદરતની એક્ઝામમાં પાસ છું. માટે આની ક્રિયાને અટકાવવાની નથી. કુદરતી રચના જોઈએ, બસ કુદરતી રચના જોઈએ, પતી ગયું ને. અમે આરતી નથી કરતા મંદિરોમાં જઈને, તમે નથી જોતા, ફોટા નથી આવતા, પછી કેમ આમ કરો છો? આરતી કરીએ છીએ, અમે પાળીજના જઈએ તો પૂજા કરીએ છીએ પહેરીને, પણ અમે કુદરતી રચના, અમે એને પુરુષાર્થ નથી જોતા. અમે એવું ના કે નહીં પૂજા નહીં કરવાની, એવું ના કહીએ. એને જે કરવું કરે. આપણે કુદરતી ના જોવું ને, આપણું સબ્જેક્ટ કુદરતી રીતના જોવાનું છે. પ્રકૃતિ શું કરવું શું ના કરવું એ કુદરતનું કામ છે. કોણ છે? શક્તિ, સંજોગો ને અવસ્થા કોણ આપે છે? તો પછી મારે શું ના કહેવાનું કે એને કરવું કે ના કરવું? મારા કંટ્રોલમાં છે. આ જ કહું છું, ભળવાનું નહીં, એટલું જ કહું છું. પ્રકૃતિને પ્રકૃતિ માટે શું કરવું એ સબ્જેક્ટ લાઈવ ઈગો ના બનાવો. બસ આ પ્રકૃતિ મારામારી કરતી હોય તો જોવાનું કહું છું. એવું નથી કહેતો ના ના પ્રકૃતિ સુધારી નાખવું, સુધારવી નથી, બગાડવી નથી, બદલવી નથી. શું કરવું છે? છૂટા રહેવું છે. ફરજિયાત ફરજિયાત. તીર્થંકરો છેલ્લા અવતારમાં 6 ખંડ જીત્યા ને, બોલતા નથી. શેના માટે જીત્યા? લેવા માટે કે ઉદય કર્મ? એક કર્મ ના બંધાયું અને લેવા માટે કર્યું હોય તો નરકે જ આવ્યું. ચક્કેશ્વરી નરકેશ્વરી, સમજાય છે? અજ્ઞાન સાથે હોય તો નરકે જાય, વિજ્ઞાન સાથે હતા તો મોક્ષે ગયા. તો પ્રશ્ન ખ્યાલ આવ્યો કે નહીં? પ્રશ્ન દ્રષ્ટિનો છે, ક્રિયાનો. અને આપણે પ્રશ્ન કોને બનાવીએ છીએ? વારે ઘડીએ ક્રિયાનો બનાવીએ છીએ. હવે ખ્યાલ આવ્યો? પ્રશ્ન દ્રષ્ટિનો છે. જેવી દ્રષ્ટિ એવી. તો બદલવાની દ્રષ્ટિ છે કે સૃષ્ટિ? આ સૃષ્ટિ છે, આ દ્રષ્ટિ નથી. દ્રષ્ટિ આપણી પાસે છે, આ તો સૃષ્ટિ છે, કુદરતે બનાવેલી સૃષ્ટિ છે. એને જોવાની આપણી દ્રષ્ટિ એ ઇમ્પોર્ટન્ટ છે, સૃષ્ટિ ઇમ્પોર્ટન્ટ નથી. ચાલો 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 પ્રાર્થના બોલી લે છેલ્લે. ચાલો. હે અંતર્યામી પરમાત્મા,